કરું સ્ટાર્ટ. અહીંયા ઉપસ્થિત સર્વ આરાધકોને મારા વંદન. I bow down to the divinity within you all. શ્રીપાળ અને મૈણાના જીવન ચરિત્રની જે વાતો આપણે કરીએ છીએ, પ્રત્યેકના હૃદયમાં આ વાતો ઉતરે એ માટે છે. આંબિલની શાશ્વતી ઓળીમાં શ્રીપાળ મૈણાને યાદ કર્યા વગર પૂરી જ ન થાય. આપણે ગયા વખતે જે જગ્યાએ અટક્યા હતા, શ્રીપાળ અને મૈણાના જીવનમાં, શ્રીપાળના જીવનમાં તો વાદળો જ હતા દુઃખના, પણ રાજકુંવરી મૈણાના જીવનમાં 24 કલાક થયા નથી અને જે દુઃખના વાદળો આવ્યા, જેને કારણે ધર્મ વગોવાયો કે જો આ ધર્મ કરતી વખતે આવું ધર્મ સંકટ આવે અને સત્ય સિદ્ધાંત પોતાના પિતાને કહેવાથી જો ગુસ્સે થઈ અને અહંકારના મદમાં એ જો મૈણાને કોડિયા સાથે પરણાવી દે તો એ ખરેખર દુઃખદ વાત છે. પણ મૈણાના હૃદયમાં બિલકુલ ખેદ નહોતો, કારણ કે મૈણાને સિદ્ધાંત ખબર હતી કે જ્ઞાનીનું દીઠું હુએ નહીં કોઈ એમાં વિભેદ. એનું મંતવ્ય બહુ દ્રઢ હતું. પણ જિનાલયમાં તીર્થંકર ભગવંતની ભક્તિ કરતા જ્યારે પેલો ચમત્કાર બન્યો કે ભગવાનના ગળામાંથી ફૂલની માળા શ્રીપાળના ગળામાં આવી ગઈ અને બીજોરાનું ફળ જે પ્રભુની હથેળીમાં મૈણાએ ભક્તિપૂર્વક ચડાવ્યું હતું એ શ્રીપાળ જ્યાં હતા તે પાટલા ઉપર આવી ગયું. તો કાર્યસિદ્ધિના 5 સ્ટેપ છે. કોઈ પણ કાર્ય સંપન્ન કરવા માટે સૌથી પહેલી એ પરમ તત્વમાં, એ વિશ્વ વ્યવસ્થામાં, જે સમગ્ર વિશ્વ વ્યવસ્થાને ચલાવે છે, જેને કારણે સૂર્ય ચંદ્ર સમયસર ઉગે ને આથમે છે, જેને કારણે વરસાદ વરસે છે, જેને કારણે પૃથ્વી પર અનાજ પાકે છે, આટલી મોટી વ્યવસ્થા ચલાવનાર કોઈ એનર્જી, કોઈ પ્રકૃતિમાં કોઈ તત્વ છે એવી અથાગ શ્રદ્ધા. અને એ જ એને કોઈ જીસસ કહે છે, કોઈ બુદ્ધ કહે છે, કોઈ મહાવીર કહે છે, પોતપોતાના મંતવ્ય પ્રમાણે બધા ધર્મનું પાલન કરી અને કોઈ ઉપરીને અનુસરે છે. તો પહેલું સ્ટેપ છે શ્રદ્ધા. મને ને તમને પણ આ તીર્થંકર ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે, પણ અમે એ ફેથને એક્શનમાં નથી મૂકતા. મને 100% કોઈ તકલીફ આવે, સહન થાય કે ન થાય, એ આવી ગઈ, હું ભોગવું, પણ તે છતાં એમાં હળવાશ અનુભવવા, હું પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, શુભ અધ્યવસાયોમાં રહું, તો મારા મનનું આલંબન એ દુનિયાવી ડિફિકલ્ટીઝ, કોઈ રોગ આવ્યો, કોઈ ઘરમાં સ્વજનને રોગ આવ્યો, ડર લાગે છે કે હવે એનું મૃત્યુ નક્કી છે થોડા વખતમાં, તો આવી બધી ચિંતાને પાર પાડવા આપણે શું કરવું? પ્રભુમાં અથાગ શ્રદ્ધા. એ શ્રદ્ધાને, એ ફેથને એક્શનમાં મૂકો. તમે એ પ્રમાણે વર્તો, તમે આત્ર રૌદ્ર ધ્યાન ન કરો. ત્રીજું સ્ટેપ છે, જેટલી ડિફિકલ્ટીઝના વિચાર સંસારમાં આવે, રિલેશનશીપમાં, ક્યાં તો ફાઇનાન્સમાં, ક્યાં તો હેલ્થમાં, ક્યાં તો પ્રોફેશનલ કેરિયરમાં, સતત એ દુનિયાવી ડિફિકલ્ટીઝ સાથે ડિસ્કનેક્શન કરો. ડિસ્કનેક્શન કરવા માટે કોઈક આલંબન બીજું જોઈશે, તો વધુ ને વધુ ટોક વિથ ગોડ. તમે જે પ્રમાણે ઘરમાં
તમારા પાર્ટનર, લાઈફ પાર્ટનર, દીકરો, સ્વજનો સાથે વાત કરીને તમારી તકલીફ કહો. કોઈ દિવસ આ ભગવાનને કહી છે? કારણ કે અમે તો પ્રભુને નિર્જીવ માનીએ છીએ, પ્રભુ ક્યાં સાંભળે છે. બસ આ એક્શન માં ફેથને લાવવાની છે. We have to put our faith factor workable into action. તો આમ કર્યા પછી પાંચમું સ્ટેપ છે મનની શાંત અવસ્થા. કોઈ પણ રિઝલ્ટ આવતા પહેલા આપણે કોઈ પણ તકલીફ આવે એને ખૂબ ક્ષમતાથી સહન કરી અને આપણી એક્શનમાં પણ અંદર પીસ હોય, બ્લિસ હોય, આનંદ હોય, સર્વ જીવો પ્રત્યે પ્રેમ હોય. કોઈ સ્વાર્થ માટે હું ઈચ્છું નહીં કે મારા આ સ્વજન સારા થઈ જાય. આ બધા સંજોગોમાં મનની શાંત અવસ્થા બહુ જ કામની છે. અને મેં તમને કહ્યું એમ, પ્લીઝ કોઈ પણ પ્રવચન તમે સાંભળો, બધા સાંભળો, 2-4 સાંભળો, 1 સાંભળો, પણ તમે તમારા આત્માને ત્રિકાળ કોગ્નિઝન્સ એટલે એની હાજરી છે મારામાં એવી પ્રતીતિ એ કર્યા વગર તમારો દિવસ પૂરો નહીં કરતા. ત્રિકાળ હું આત્માને થેન્ક્સ કહું છું કે હે આત્મન, તું જ મુજે પરમાત્મ. મારે પરમાત્મા બની જવું છે પ્રભુની ભક્તિ કરતા કરતા. તો હું આત્માની સાથે વાત કરું રોજ, કારણ કે આત્મા તો સાંભળે છે. આત્માને હું કહું કે તું અનંતકાળથી મારી સાથે છે. સિંહના પર્યાયમાં મેં ક્રોધ કર્યો, કોઈ પર્યાય રાજા કે દેવલોકનું સ્થાન મળ્યું, ઉપરીનું સ્થાન મળ્યું તો મેં માન કર્યું, મદ કર્યો, અહંકાર કર્યો, માયા અને કપટ કરી. મનુષ્યના જીવનમાં મેં આ બ્રેનની અંદર આવતા ઉલટા વિચારોથી માયા કરી, અસત્ય બોલી, લોભ કર્યો, પરિગ્રહ ન કર્યો, દાનશીલ તપ ભાવ ધર્મ ન પાળ્યા. તો તારા વિરુદ્ધ 24 કલાક તારી સાથે રહીને હું કેવી રીતે વર્તું? તમે વિચારો, હસબન્ડ ને વાઈફના સ્વભાવમાં પણ કોમ્પેટિબિલિટી ન હોય, બંને સ્વતંત્ર વિચાર ન હોય, નાના મોટા ઝઘડા થતા હોય, પણ જીવન તો પૂરું કરી જ દેશે બધા. જે આત્મા અનંતકાળથી મારી સાથે છે એનાથી હું તો એન્ટી વર્તું છું. મારે આ કરવું નથી. બસ શ્રીપાળ મહિનાએ આ કર્યું એટલે નવપદ સિદ્ધ થઈ ગયું. ક્રિયા સાથે જો આ સમજણ, વિવેક જાગૃતિ ક્રિયા કરનારાને આવશે તો કળશ ચડી જશે. તો આ 5 સ્ટેપને કારણે મહિનાએ કહ્યું કે સ્વામી હવે આપણે પૂજા કરી અને જઈએ. ત્યારે પાસે પૌષધ શાળામાં બેઠા શ્રી ગુરુ ગુણવંત, આવો ચાલો સુણીએ દેશના. આપણે એમની દેશના સાંભળવા જઈએ. હમણાં પ્રવચન ચાલુ થશે, જીનવાણીનો સ્વાધ્યાય કરાવશે. તમને જે સમજ પડે તે તમે સાંભળજો. હું તમારી અર્ધાંગીની હોવાથી મેં આ અભ્યાસ કર્યો છે એટલે હું પણ તમને સહાય કરીશ. જે નહીં સમજ પડે તે ઘેર જઈને આપણે ચિંતન મનન કરશું. અને એ લોકો બાજુના ઉપાશ્રયમાં જાય છે, બાજુના મકાનમાં. ત્યાં એક સમર્થ આચાર્ય મુનિ સુંદર સુરી બિરાજમાન છે. મહિના પૂર્વે એની બહેનપણીઓ સાથે ઘણી વાર આ સાધુને વંદન કરવા ગઈ હતી, આ આચાર્ય ભગવંતને. એટલે એને જોતા જ રાજાની કુંવરી આવી છે. ગુરુ ભગવંતે આશીર્વાદ આપ્યા અને સાથે શ્રીપાળને જોઈ અને ગુરુએ કહ્યું, પધારો મહાભાગ, એ મહાભાગ્યશાળી પધારો. હાડ માસના ચામડી પાછળ રક્તપિત્તની રસી દેખાતી હતી, તે છતાં એમણે રત્ન ચિંતામણી આત્માને જોયો. ગુરુ પ્રત્યેક જીવમાં આત્માને જુએ છે, એનો દેખાવ નથી જોતા કે આ કાળો છે કે આ કદરૂપી વ્યક્તિ છે, આનામાં આ ખામી છે, આ ખામી છે. આત્મા તો શુદ્ધ બુદ્ધ મુક્ત અંદર બેઠેલો છે. ગુરુએ બંનેને આમંત્રણ આપ્યું, બંને બેઠા.
મહિનાએ આખો વૃત્તાંત કહ્યો કે આ મારા પતિ છે, આવી રીતે બન્યું. બસ મને એક જ ચિંતા છે સાહેબ કે આ ધર્મ ન વગોવાય એ માટે તમે મને સહાય કરો. અને ગુરુએ આશીર્વાદ આપ્યા. મારા પતિનો રોગ દૂર કરવાનો કોઈ ઉપાય જીન શાસનના કોઈ આગમમાં કે શાસ્ત્રમાં લખેલો છે? ગુરુ મહારાજ કહે છે કે સાધુ કોઈ દિવસ કોઈને પણ જડીબુટ્ટીઓ કે કોઈ દવાઓ આપતા નથી. ભગવાનની આજ્ઞા છે. ભગવાનના સાધુને આ કલ્પે જ નહીં. પણ તું મને 24 કલાક આપ. તારી ધર્મમાં નિષ્ઠા જોઈ, તારી શ્રદ્ધા જોઈ અને હું કંઈક ધ્યાનમાં જઈને વિચારું. મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એની ઉપર હું ચિંતન કરી અને તારે માટે આવતીકાલે તું આ સમય આવ. તરત જ ગુરુની રજા લઈ એમનું પ્રવચન સાંભળી અને એ બંને ઘરે ગયા. બીજે દિવસે ગયા ત્યારે આખી રાત ચિંતન કરી. 9મા પૂર્વ વિદ્યા પ્રવાદમાંથી એમણે ધ્યાન કરીને આત્માની સાક્ષીએ સિદ્ધ ચક્ર યંત્ર જે પૂજા કરો છો ને રોજ તમે, એને ઉદ્ધર્યું અને એમણે કીધું કે આ હું એ લોકોને આપીશ. આંબેલની શાશ્વતી આસો મહિનાની હોળી શરૂ થાય છે. તમે બંને, હું તમને જે ક્રિયાવિધિ બતાવું એ તમે કરો અને કદાચ સિદ્ધ ચક્રની પૂજાના નવણ જળથી એને શરીર ઉપર શ્રદ્ધાપૂર્વક માલિશ કરવાથી એ નવણ જળ તારા રોગમાં કઈ ફરક પડે. કારણ કે આ બધું મેક બિલીફ નથી કે તમે આ માનો અને આ કરો તો તમને આમ જ મળશે. શ્રદ્ધા તારી કેટલી છે એ ઉપર આ કામ કરશે. અને મહિનાએ વિનંતી કરી કે મને આંબેલની હોળીની વિધિ બતાવો. તો શું કે છે ગુરુ મહારાજ? 9 દિવસ સુધી, આ દિવસથી આસો સુદ સાતમ થી પૂનમ સુધી રોજ જ તમારે આંબીલનું તપ કરવાનું. આખું આંબીલની વિગય ત્યાગ અને એ આખો વિધિ સમજાવે છે મહિના શ્રીપાળને. ઉભય ટંક પ્રતિક્રમણ એ મસ્ત છે, વિધિ સાથે જે કરે એને. પછી બ્રહ્મચર્યનું પાલન, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું. અને ત્યારબાદ તમે બધા અત્યારે જે વિધિ કરો છો, જે દિવસે જે પદનું તપ હોય એની 20 નવકારવાળીનો મંત્ર, એ પદો પર રહેલા અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુના અનુક્રમે 12 ગુણ, 9 ગુણ અને 8 ગુણ, 12 ગુણ, 8 ગુણ, 36 ગુણ, 25 ગુણ અને 27 ગુણો એનું ચિંતન કરવા માટે એના ખમા સમણાનું પદ અને એ જે ગુણો છે એ સતત મારામાં આવી રહ્યા છે. મારામાં જીન ગુણ ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. અને યોગ સંખ્ય જીન કયા? જીનેશ્વર ભગવંતે કીધું કે મારી સાથે જોડાવાના યોગો અસંખ્ય છે, પણ નવપદ ઉત્તમ જાણો રે. કારણ કે તારી અંદર જે આત્મા છે ને એને તારે ઇન્વોક કરવો હોય, એની ઉપરથી કર્મની કાલીમાં કાઢવી હોય તો તારે અવશ્ય આ 9 પદના જે ગુણો છે ને એનું ચિંતન કરવું પડશે. તમે લોકો આ ક્રિયા કરો, કોઈ પણ કરે, બહુ અશક્ય છે આના ગુણોમાં ડૂબવું. 108 પંચ પરમેષ્ઠી ભગવંતના મૂળ ગુણો એ એક એક મારા આત્માના ગુણનો આસ્પેક્ટ છે. આત્માને મારે પ્રગટ કરવા માટે આ કરવું પડે. ભલે ધન્ય છે જેને આ તપ કરી રહ્યા છે, જે ક્રિયા થાય છે તે કરી રહ્યા છે, તો કોઈ ભવે તમને આ ઉગડી જશે. જે નથી કરતું એને તો ત્યાં સુધી પહોંચવાનું એ નથી. જે તમે બધા કરો છો એ પ્રશંસાને પાત્ર છે. એટલે અમે સર્વે તમારી અનુમોદના કરીએ છીએ અત્યારે જે હોળી કરી રહ્યા છે તેની. અને આખી વિધિ સમજાવી. મહિનાએ કહ્યું
કે જિનાલયમાં આટલા બધા કલાક સ્નાત્ર પૂજા રોજ ભણાવવાની, એ પણ એક તમારું રિચ્યુઅલ છે. તો આ બધું કરવા માટે અમારી પાસે તો અમારું ઘર પણ નથી. તમે ચિંતા નહીં કરો, અહીંયા સાધર્મિક શ્રાવકો એટલા બધા સક્ષમ છે. તમે 9 દિવસ એ લોકોના ઘરે રહો, તમે એમના ઘરે ભોજન કરી અને આંબીલનું તપ કરો, આંબીલનું ભોજન કરો. ગુરુ વચન તહતી, ગુરુએ કહ્યું એ મને માન્ય છે. હું મારી કેન્સરિયસ બુદ્ધિથી એ નથી વિચારતી કે આ કરવાથી રોગ જશે, રોગ જશે, રોગ જશે. રોગ જવાની રાહ નથી જોવી, વિશ્વાસથી આ કરવું છે. નમસ્કાર મહામંત્રમાં એટલી તાકાત છે કે તમે 5 નમો વડે 5 પરમેષ્ઠી પદ પર રહેલા અસંખ્યાત આત્માને સન્માનનું દાન આપી દો. નમો હરિયંતાણમથી નમો લોહી સભસાઉણમ બોલી દો. કાર્યશીલતા એ કરશે, એમનું કાર્ય તમારામાં પ્રવેશશે, તમારા એક એક છિદ્રો દ્વારા. તમે ઝીલો એને, તમે ભાવ જગતમાં ગમે તેટલી ક્રિયા કરો. મારી રિક્વેસ્ટ છે કે ભાવ જગતની ક્રિયા નહીં ચૂકતા, નહીં તો આ પ્રવચનનો કોઈ અર્થ જ નથી. અમને અમારા ગુરુએ કહ્યું, પણ હું જો આંબેલની ઓળી નથી કરતી તો મને બી ભાવથી એકલા પૂરું ફળ નહીં મળે. ક્રિયા સાથે જો ભાવ જોડાશે ને 100% રિઝલ્ટ. 1% ઓછું નહીં, 1% વધતું નહીં. તો આ પ્રકારે શ્રીપાળ મહિનાના આનંદનો પાર નહોતો. હજી 3-4 દિવસ છે. તમે બધી તૈયારી કરી અને આ શ્રાવક તમને લેવા આવશે, એના ઘરે લઈ જવા. અને તમે જજો અને તમે આ તપ કરી લીધા પછી શ્રદ્ધા રાખજો, પુટ યોર ફેથ ઇનટુ એક્શન અને પારણું કરીને મારી પાસે આવજો. બસ ગુરુ પાસેથી પ્રવચન સાંભળવા રોજ આવજો. અને પેલા 5 કાર્ય સિદ્ધિના પગથિયાનું વર્કિંગ હવે શરૂ થયું. હું તમને વારંવાર એક ભાર મૂકું છું, વિઝ્યુલાઇઝેશન. તમારી તીવ્ર દ્રઢ સંકલ્પ શક્તિ કે તમારે ઓળી કરવી છે, એનું સર્જનાત્મક દર્શન. એટલે જેને ઓળી કરી છે ને એના હૃદયમાં એ ચિત્રો તો ઓળી પહેલા જ ચાલતા હતા કે આ વખતે મારે ઓળી કરવી છે. હું દર વર્ષે કરું છું. યુ વિઝ્યુલાઇઝ ધેટ. જે હું તમને ભક્તામરનું કહેતી હતી કે 44 ગાથા તમે વિઝ્યુલાઇઝ કરો, એ પરિણમવા માંડશે પરમાત્માની કૃપા. ભક્તામરનું જે ફળ છે તમને મળશે. તો એક સિદ્ધાંત છે સાયકોલોજીકલ કે આપણા શરીરમાં જેમ 5 ઇન્દ્રિયો છે. બાળક જન્મે ને બોલતું થાય, વેર ઇઝ યોર આઈસ, તો આ બતાવે. કાન ક્યાં છે, નાક ક્યાં છે. એવી 7 અતિન્દ્રિયો છે આપણા શરીરમાં. સ્પાઇનલ કોર્ડ જે છે પાછળ, કરોડરજ્જુ, એની એ પાછળ 3 શરીરને ભેદીને ઔદારિક, ઔદારિક એટલે આ ચામડી બહારની, એને કાપે કોઈ ડોક્ટર, સર્જરી કરે તો અંદર તેજસ શરીર આવે. બધા ઓર્ગન્સ છે. કોઈનું પેટ ચીરે, લીવરમાં ખામી, લીવરનું ઓપરેશન કરે. પેનક્રિયાસમાં ખામી, આંતરડામાં ખામી. તો તેજસ શરીરને ભેદીને અંદર એક ત્રીજું શરીર છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ કાર્મણ શરીર. કાર્મણ શરીરની પાછળ આપણા આત્મક્ષેત્ર, આત્મા તત્વના પૂતગલો, બધા બોડી સેલ્સની અંદર ડીએનએ લેવલથી નીચે એ છે ઔદારિક, તેજસ અને કાર્મણ. કાર્મણ શરીર ઉપરથી, કાર્મણ શરીરની જે ગંદી વર્ગણા છે, મેં ક્રોધ કર્યો, મેં કોઈની નિંદા કરી, મને દુષ્કર્મ લાગ્યું, મેં આ ભક્તિ કરી, પ્રભુને ચૈતવંદન કર્યું, ભાવ આરતી મંગળ દીવો કર્યા, મને શું અધ્યવસાયનું પુણ્ય ભેગું થયું. જો એક્ઝેક્ટ શું મિકેનિઝમ કામ કરે છે અંદર, એ હું ટ્રાય કરું છું સમજાવવાનો. તો જ તમે એને જોઈ શકશો મેન્ટલ સ્ક્રીન ઉપર. આમ બની રહ્યું છે. મને આજે કેટલી ભક્તિ આવી, પ્રભુ તારી સાથે ચૈતવંદન કરતા કરતા 3 સવનો બોલાઈ ગયા, મને કેટલી મજા આવી.
એક સિદ્ધાંત કામ કરે છે કે 7 જે એનર્જી કેન્દ્રો છે, હું અત્યારે તમને 7 ચક્રોના સ્થાન ને બધું નથી બતાવતી, પણ તમારે એને કોન્સેપ્ચ્યુઅલી અંદર તમે ન પહોંચો તો આ 5 આંગળી ભેગી કરીને છેક અંદર નીચે નીચે પેઢુની નીચે જ્યાંથી મળ વિસર્જન એનસ એ દ્વારો છે, એની પણ પાછળ મૂલાધાર છે, રૂટ ચક્ર છે, એની ઉપર અઢી આંગળી અને ડૂટીની નીચે સ્વાધિષ્ઠાન છે, સેક્રલ ચક્ર, એની ઉપર નાભીથી 2 ઇંચ ઉપર મણિપુર ચક્ર છે, નેવલ ડૂટીની ઉપર હૃદયની અંદર વચ્ચે અનાહત ચક્ર છે, હાર્ટ ચક્ર, અહીંયા કોમ્યુનિકેટિવ પાવરનું ચક્ર છે, કોઈનું વક્તૃત્વ શક્તિ એવી હોય, નાના બાળકો બેન જ્યારે ડ્રામા કરાવે ત્યારે એ પાત્ર ભજવતા હોય, આમ લોકો તાલી પાડે કે આ કેટલું સરસ બોલ્યા, તો એ વિશુદ્ધિ ચક્રનું રહસ્ય છે, એનું એક્ટિવેશન છે. અમારા બધા ચક્રો વીક પડી ગયા છે. વી હેવ ટુ એક્ટિવેટ બાય મેડિટેશન. કેવી રીતે મેડિટેટ કરો? દ્રશ્ય તમે જુઓ, હું મારાથી 100 જણ બેઠા હોય કે 10 જણ બેઠા હોય, પરમાત્માનું નામ લઈને હું શરૂ કરીશ ને તો બધો ફ્લો બરાબર આવશે. એવું હું કાંઈ નહીં બોલું કે જે જીનાગના વિરુદ્ધ હોય, એવું હું કાંઈ નહીં બોલું કે જે તમને આઉટ ઓફ સબ્જેક્ટ લઈ જાય, તો એ પાવર આનો છે. અહીંયા ઇન્ટ્યુટિવ પાવર છે, 2 ભ્રમરની વચ્ચે અહીંયા જ્યાં અંદર સેન્ટરમાં અહીંયાથી ડ્રીલ કરીને જાઓ અને અહીંયા રાઈટ એંગલ જ્યાં મળે ત્યાં પિનિયલ ગ્લેન્ડ છે, ઘઉંના દાણા જેટલી. ડોક્ટરોને ખબર હોય પિનિયલ ગ્લેન્ડ શું કામ કરે, બધી એક્ટિવિટી એ કરે. આ બોલું કે ન બોલું, મને ભૂખ લાગી છે તો જમવા બેસું, મને તરસ લાગી છે તો હું પાણી પીવું, કોણ આ બધું સંચાલન કરે છે? તો એ પિનિયલ ગ્લેન્ડની પાછળ આજ્ઞા ચક્ર છે, ઇન્ટ્યુટિવ પાવર, એને ડેવલપ કરવાનો છે. ભાઈ, હું આ દિવસે જઉં છું, મને અંદરથી એવો વિચાર આવ્યો કે ના, મારે ગાડી ચલાવીને જવું નથી, પણ હું આટલા બધા માઇલની મુસાફરી કરું ને એ જ દાડે મારો એક્સિડન્ટ લખ્યો છે, તો પહેલા આને ખબર પડી જાય છે અંદર કે આવું બનવાનું છે, તો કોઈક પાવર તમને રોકે પણ છે કે અમે ત્યાં ન ગયા અને અમારો એક્સિડન્ટ બચી ગયો. જે લોકો ગયા એનો આખો ટેમ્પોમાં કે સાથે ટ્રીપ પર ગયા એ ખલાસ થઈ ગયા એક્સિડન્ટમાં. અને અહીંયા બ્રહ્મરંધ્ર, બ્રહ્મ એટલે પરમાત્મા, અને રંધ્ર ક્રાઉન ચક્ર, આ ક્રાઉન ઉપર જ્યાં પેલા બ્રાહ્મણો ચોટી રાખે એ ક્રાઉન ચક્ર. રંધ્ર એટલે કાણું, પ્રવેશ દ્વાર, પરમ તત્વની ડિવાઇન એનર્જીને પ્રવેશવાનું દ્વાર. તો તમે જ્યારે લોગસ બોલો 24 જીનવરા તિથય રામે પશ્યંતુ, તમે આ ચક્ર પર કેન્દ્ર કરો કે અત્યારે હું પરમાત્માની શક્તિઓને ઝીલું છું, સિદ્ધશિલા પરથી ઝીલું છું, તો આવશે એ શક્તિ. અમને તો આ કઈ ખબર જ નથી અને અમે આવું બધું કરવામાં નથી માનતા ભાઈ. તો કઈ નહીં, તમે બીજા ચેપ્ટર પર છો, તમે સિદ્ધશિલા પર છેલ્લા 20મા ચેપ્ટર પર જવાના છો, આવતા ભવે 3જું ચેપ્ટર વાંચજો. ભ્રમણ ચાલુ છે, પણ જો આ યોગ પ્રાપ્ત થયો, મનુષ્ય ભવ મળ્યો, આ અભ્યાસ મળ્યો, પરમાત્માની વાણી ઉપર વિશ્વાસ થયો કે હું હિંસા નહીં કરું, હું નાનામાં નાના જીવને બચાવીશ, તો શું બને? આજે મારો ઉપવાસ છે, મારા નિમિત્તે અગ્નિકાયના જીવો નહીં મરે, હું ગેસ જ ચાલુ નહીં કરું, 24 ઉપવાસ, પાણી પણ નથી પીવું, 24 કલાક 36 કલાક મારે પચકાણ છે. તો પ્રભુએ આ એટલે બતાવ્યું કે આત્માને સંસ્કાર પડે. તો આ ચક્રોમાં શું ઘૂંટવાનું છે? દ્રશ્ય ઘૂંટવાનું છે. કેવી રીતે દ્રશ્ય જોવાનું? મૂલાધારમાં શબ્દ નમો અર્યંતાણમ, આ શબ્દ હું બોલી પહેલું પદ,
હવે સ્વાધિષ્ઠાનમાં અર્થ કરું. સેકન્ડ ચક્રમાં નમો નમસ્કાર હોજો અનંતા હરિયંતોને. અનંતકાળથી અનંતા જીવો અર્યંત પદ ઉપર આ 24 આવતી 24 ગઈ 24 બધી 24માં આવી અનંતી 24 ગઈ. એક જ સપ્તાક્ષરી મંત્રોમાં મેં આટલા અનંતા જીવોને પ્રણામ કરી દીધા. તો મને નમોરિયંતાણમ 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 મંત્ર જાપ કરું તો હું 108 વાર નમોરિયંતાણમ બોલું તો 108 ગુણ્યા અનંતી વાર કેટલા બધા થાય. હું નામ સ્મરણથી પવિત્ર બનું છું. હું અર્યંતની મૂર્તિની પૂજા કરીને પવિત્ર બનું છું. હું એનો સ્વાધ્યાય કરીએ છીએ આપણે અત્યારે. ભગવાને આ કહ્યું એનો સ્વાધ્યાય કરીને હું દ્રવ્યનો બહુમાન કરું છું. નામાકૃતિ દ્રવ્ય ભાવય કલિકાલ સર્વજ્ઞ સકલારથમાં કહે છે કેટલી વાર તમે પક્ષી પ્રતિક્રમણો કર્યા, પહેલું ચૈત્યવંદન બોલ્યા, નામાકૃતિ દ્રવ્ય ભાવય. આ બધા નિક્ષેપા વડે હે જીવ તું પરમાત્મા તને પવિત્ર કરે છે. તું નામ લઈશ ને તું પવિત્ર થઈશ, તું મૂર્તિની પૂજા કરીશ ને તું પવિત્ર થઈશ. પ્રભુને કઈ અભિષેકની જરૂર નથી. આ રસ્તો ચોખ્ખો જ છે. હું કેટલી વાર ભગવાનને કળશોના કળશો ભરીને નાખું. હકીકતમાં હું મારા આત્માને પખાલું છું. એ ભાવ કરજો. આ આખી ભાવ ક્રિયા છે અને ભાવ ધર્મ વગર દ્રવ્ય ધર્મ નકામા છે. તમારે 10 યુનિટ કર્મ ખપાવવું છે અભિષેક કરીને કે 100 યુનિટ. અમારે તો જલ્દી કર્મની નિર્જરા કરવી છે તો ભાવમાં તો જવું જ પડશે. મણિપુર ચક્રમાં શબ્દ અર્થ અને તદુભય શબ્દ તમારા આટલા બધામાંથી જો એકાદ બે જણ બી આ મેસેજ લઈ જશે ને તો મારું 1.5 કલાક બોલેલું 1 કલાક બોલેલું સાર્થક છે. શબ્દ અર્થ અને ત્રીજા ચક્રમાં તદુભય એટલે અર્થ અને શબ્દ સાથે ચાલે છે. ભક્તામરનો અર્થ જે નથી જાણતા ને એ નવ સ્મરણ ગબડાવી જાય છે પુસ્તકમાંથી. અમે તો 9 સ્મરણ રોજ ગણીએ. પછી કોઈ વ્યાખ્યાન આપતું હોય ને મને ન સમજ પડે તો હું છેલ્લી સીટ પર બેસીને મારા પૂરા કરવા 9 સ્મરણ. નો, ધેટ ડઝન્ટ વર્ક. એ વર્ક કરશે પણ એ ધીમે ધીમે કરશે. 10 યુનિટ કર્મ ખપશે. આ તમારે 1000 યુનિટ 500 યુનિટ કરવું હોય તો ચક્રોમાં ઉપર ચડો. શબ્દ અર્થ તદુભય. જેવો તમે શબ્દ અને અર્થ સાથે કોઈ પણ વસ્તુ કરો, નમસ્કાર કરું છું એ 12 ગુણો વાળા અરિયંતોને, એ પદ ઉપર જેણે આવી અદ્ભુત આરાધના કરી, ઘાતી કર્મોનો ક્ષય કરી, સમવસરણમાં દેશના આપી એવા અરિયંતોને હું નમસ્કાર કરું છું. ત્યારે શબ્દ અર્થ તદ ઉભય એટલે બેવનો અર્થ અને શબ્દ સાથે ચાલ્યા. તમને જેનો અર્થ ખબર છે તો સાથે ચાલશે. અંદર નથી ખબર તો એક જ ફેકલ્ટી ખુલ્લી રહેશે. એ પછી એક ચમત્કાર થાય છે. માનવી જ કરી શકે આ ચમત્કાર. હૃદય ચક્રમાં અનાહતમાં પારાવાર સ્પંદનો, પ્રેમ. આખા શરીરમાં કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન હોય તો હૃદય. હૃદય આટલું નાનકડું છે પણ એમાં કેટલા બધાનો પ્રેમ સમાય. શિકાગોની આટલી બધી વ્યક્તિઓ અત્યારે અહીંયા સાંભળવા આવી તો એ બધા મારા હૃદયમાં અહોભાવથી છે. તો આટલા હૃદયમાં આ બધા કેવી રીતે માઈ ગયા? તમે તમારા સ્વજનોને નક્કી કરો, 10 તમને ગમતી વ્યક્તિઓ ને એને તમે યાદ કરો તો શું બને? તમે વિચાર કરો આ બધાનો. ભાઈ હવે નહીં ચાલે. બીજા ત્રીજા ધોરણમાં વર્ષોથી છીએ. શિકાગોના સંઘમાં ઘણા 50 વર્ષથી છે તો કે આ તો એવા તપસ્વી છે કે જે 20 વર્ષથી ઓળીઓ કરે છે ને પ્રદૂષણમાં હમણાં આ તપ કર્યું ને આ કર્યું. ના, આની સાથે કઈક હવે કરવું છે. શબ્દ અર્થ તદુભય પછી ચિત્ર આવે છે. જે વિઝ્યુલાઇઝેશનની હું વાત કરું. તમે જ્યારે અર્થ જાણતા હો તો તમે વિઝ્યુલાઇઝ કરો ને.
એ વસ્તુને જોઈ શકો તમારી મેન્ટલ સ્ક્રીન પર. પ્લીઝ સીટ એન્ડ સામાયિકમાં કોઈ વાર આ કરો 48 મિનિટ તમે ચિત્ર જુઓ છો. ચિત્ર કેવું છે, કોઈ ફ્રેમ લટકાવી હોય બહાર, બધા જો ત્યાં બધા ભગવાનના ચરિત્રના ચિત્રો છે, તો એ સ્ટેટિક છે. એ સ્ટેટિક ચિત્રને તમે હવે 3 ડાયમેન્શનલ બનાવો. તમે એ ફ્રેમની અંદર ચાલીને જઈ શકો છો. વીર પ્રભુને ઉપસર્ગ થતો હોય ત્યાં તમે હાજર રહી શકો છો. શબ્દ અર્થ તદુભય પછી એનો ઉપયોગ થતા એ ચિત્ર તૈયાર થાય છે. ચિત્રમાં તમે અંદર ગયા કે તમે જાણે હાજર છો. પ્રભુને ઉપસર્ગ થાય છે ત્યારે કઈ રીતે મારા પ્રભુને હું બચાવું. પ્રભુ તો સમત્વ ભાવથી ઊભા છે. પેલા ઉપસર્ગ કરનારા કાનમાં ખીલા ઠોકનારાને કાંઈ કહેતા નથી, એમનું કર્મક્ષય કરે છે. સ્ટેટિકમાંથી તમે 3 ડાયમેન્શનમાં જાઓ. જેવા તમે 3 ડાયમેન્શનમાં ગયા ને આજ્ઞા ચક્રમાં તમે એટલા ઓતપ્રોત થઈ જાઓ છો આ ચિત્રોથી, તો જ કોઈ ક્રિયા લોગસ સૂત્રને અંદર ઉતારવાનું છે. આપણે ઘણી વાતો કરી, હજી કરશું. લોગસને આપણે અધૂરો મૂક્યો છે. તો એ બધામાં જેવું પરમાત્માનું એ દ્રશ્ય કે સમવસરણમાં આ બધા બેઠા છે અત્યારે. વીર પ્રભુ ભલે મોક્ષે ગયા પણ એના ચિત્રને હું અહીંયા લાવું છું શિકાગોના હોલમાં. અને આંખ બંધ કરીને મેડિટેટ કરો તો અમે ભગવાનની દેશના સાંભળી રહ્યા. પ્રભુએ અમને આ કહ્યું, અમને સમજ પડી. પ્રભુ જાણે અમારી જ ભાષામાં અમારા ક્વેશ્ચન આન્સરનો જવાબ આપતા હતા એવું લાગ્યું. તો આ અવસ્થાથી એ ચિત્ર જીવંત થશે. તમને ખબર છે કે સાચો બનેલો 20 વર્ષ પહેલાનો ટાઈમ લાઈફ રીડર ડાયજેસ્ટ મેગેઝિનોમાં 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા બનેલો એ બનાવ મારા ગુરુએ મારી પાસે વંચાવ્યો હતો. બધા બેઠેલા, ચલ રૂપા તું આ ઇંગ્લિશમાં વાંચ અને હું સમજાવીશ. પેરિસની એક મહિલા એક યુનિવર્સિટીમાં સાઉન્ડ વેવ્સ ઉપર પીએચડી કરી રહી હતી. અને એટલું બધું એને 8-9 વર્ષથી વર્ક કરેલું કે એને નોબેલ પ્રાઇઝ જોઈતું હતું કે સાઉન્ડ કઈ રીતે કામ કરે. તમારો અવાજ, શબ્દ બોલ્યા, એનો અર્થ કર્યો, એનો ઉપયોગ રાખ્યો, ઉપયોગ અને શબ્દ સાથે ચાલ્યા, ચિત્ર જોયું, સ્ટેટિકમાંથી 3D જોયું, 3D માંથી જીવંત બન્યું અને તમે ત્યાં હાજર છો. હું કાશ્મીર જઉં ત્યારે ચશ્મેશાહી બાગ છે, એના ગુલાબોને જોઈને ગાંડા બની જવાય. એક એક પાંખડી વાળા ગુલાબ જાણે આમ જીવંત છે. પણ હું અહીંયા બેઠા બેઠા ટેલિવિઝનમાં જઈ શકું કાશ્મીર, ફોટો દેખાય પણ હું જ ત્યાં છું, હું મને જોઉં છું કે હું જોવા ગઈ છું. એ પ્રમાણેનું આ વિજ્ઞાન માનવી જ આને પ્રિન્સિપલી એક્સેપ્ટ કરી શકે. તો એ મહિલા સાઉન્ડ વેવ ઉપર પ્રયોગ કરતી હતી. રોજ સવારે કોલેજના લેક્ચર એના શરૂ થાય અને એક કેરાલાનો યુવાન ત્યાં કોફી પીવા આવે ને એનો ક્લાસ 10 મિનિટમાં હોય. એ ફિઝિક્સમાં ઇલેક્ટ્રોનિક્સ પર ભણતો હતો. આ મહિલા કે આ એટલો બધો શાંત છે ને, પણ હવે મારે જ બોલાવવો પડશે. રોજ અમે એક સીટ પર સામે બેસીએ છીએ. એને કહું કે તું ઇન્ડિયાથી આવ્યો છે? હા. એ કે હું એક પ્રયોગ કરું છું, તું મને એમાં મદદ કરશે? કારણ કે ઇન્ડિયામાં બધા સૂત્રો, શાસ્ત્રો, રિલિજિયસ બુકો એ તો બનેલી છે સંસ્કૃત ભાષામાં લખાઈ છે. સંસ્કૃત ભાષા દુનિયાની 274 મૂળ ગાથા અને પેટા ગાથાઓ, પેટા ભાષાઓ તો હજારો છે. તળપદી બની જાય કે ભાઈ કચ્છમાં આવી ભાષા બોલાય ગુજરાતી, કે ગુજરાતના અમદાવાદમાં આવી બોલાય. આ લોકોની આ સ્ટાઇલ હોય, આની આ સ્ટાઇલ હોય.
આ બધી ભાષામાં સંસ્કૃત જેટલું કોઈ પાવરફુલ નથી લેંગ્વેજ, એ મેં શોધી કાઢ્યું સાઉન્ડ વેવમાં. તું કૃપા કરીને મારી પ્રયોગશાળામાં તારા લેક્ચર પછી આવ, અને એક મેં સેન્સિટિવ સ્ક્રીન તૈયાર કરી છે, એની સામે બેસીને તારું કોઈ સૂત્ર બોલ, ઉવસગરમ બોલો કે લોગસ બોલો. એ તો કે મને તો તમિલમાં જ સૂત્રો આવડે છે, હું કેરાલામાં વસ્યો પણ હું મદ્રાસનો છું, તમિલનાડુનો છું. મારા દાદીએ મને એક સૂત્ર શીખવ્યું 8 ગાથાનું. એમણે કીધું તું જીવનમાં ક્યાંય મુસીબત આવે, આ સૂત્રમાં પુષ્કળ તાકાત છે, તું આ મોઢે કરી લે. તારે અર્થ બી તને ન આવડતા હોય કે મારે અર્થ તો શીખવા જ નથી હો દાદી, આમાં મારી પાસે સમય જ નથી અર્થ શીખવાનો. અને એને એ સૂત્ર મોઢે કરેલું કે હું એ બોલી શકું. બાકી તો હું તો નાસ્તિક છું, કે અમારું દેરાસ મંદિર હોય કૃષ્ણનું કે શિવલિંગ કે કોઈ બી તમિલનાડુના અયપ્પાનું, તો હું તો જતોય નથી મંદિરમાં, હું તો વર્ષોથી અહીંયા પરદેશમાં રહું છું. તું બોલ. એ લઈ ગઈ. એ થોડો નર્વસ હતો. કોઈ સૂત્ર તમને રોજ આવડતું હોય પણ તમે બી પ્રતિક્રમણમાં કઈ ભૂલી જાઓ વંદિતુમાં. એ છેલ્લી ગાથા અટકી ગયો. એને કીધું નહીં, હવે સમયનો પેસ ગયો, 7 ગાથા છે. પેલી બાજુ સ્ક્રીનમાં એક ચિત્ર ઉપસ્થિત થયું હતું. એ ચિત્ર હતું કાળ ભૈરવનું, જે એના કુળદેવ હતા એનું સૂત્ર હતું. હવે શબ્દથી ચિત્ર કેવી રીતે બને? યસ, આ જગતમાં હું જેટલા અપશબ્દો બોલી છું ને, એના પૂતગલ પરમાણુઓ સંગ્રહાયા છે, જે મને કર્મ ઉદય લાવે છે. એ પૂતગલો, એ એનર્જીને મેં સેન્સ જ નથી કરી. વીર પ્રભુ જેટલું સમવસરણમાં બોલ્યા ને, આજે બી એક પણ પૂતગલ ડિસ્ટ્રોય નથી થયું. એનર્જી કેનોટ બી ડિસ્ટ્રોય, ઇટ કેન બી ટ્રાન્સફોર્મ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. એટલે એ કર્મમાં પલોટાય છે. તો આ પ્રમાણે મૈણા એ જ વિઝ્યુલાઇઝ કરતી હતી આંબિલ કરતા પહેલા. મને 100% નહીં, 110% ખાતરી છે કે આના નવણ જળમાં એ તાકાત છે, કે ગુરુએ કહ્યું, ગુરુ વચન કહતી અને આ થશે. મૈણાએ ને શ્રીપાળે આ રીતે આંબેલની હોળી કરી, જેથી 5મા દિવસથી ચમત્કાર ચાલુ થઈ ગયો. શ્રીપાળના શરીર ઉપર જે ઘા હતા, જેમાંથી રસી નીકળતી હતી ને, સુકાવા માંડ્યા. એને તો આટલા વર્ષોમાં સુકાતું કઈ જોયું જ નહોતું. સુકાઈને છઠ્ઠે દાડે પોપડા બાંધવા માંડ્યા. હજી સમ્યક દર્શનનું પદ આવતા આવતા તો એ પોપડા ફરવા માંડ્યા. અને એને જોયું સ્નાન કરતી વખતે કે મારા પેટ ઉપર બધે આ બધા પોપડા વળીને નીકળે છે. ઓ માય ગોડ, આ શું બન્યું? આ ચમત્કાર બન્યો. તમે જે આંબિલ કરો છો, તમે જે સૂત્રો બોલો છો, તમે જે દુઆ બોલો છો, શીત ચક્ર પૂજન ભણાવો છો, એમાં આટલી તાકાત છે, પણ તમારે રેકોગ્નાઇઝ કરવી પડશે. હું આ બોલી જઉં. કેટલા જણ આવ્યા આ પૂજનમાં? જે આટલા જણ તો રોજ આવે અમારે, પણ એ પૂજન અંદરથી જીવવાનું છે. તો 8મે દિવસે બધા ઘા ક્લિયર થતા ગયા. 9મે દિવસે તપ પદ આવ્યું, ત્યારે એ બધા ઘા ચાલી ગયેલા. થોડી આડી જગાઓ બધી રહી કે જ્યાં વધારે પડતું દબાવે તો પેનફુલ હોય, આટલા બધા ઘા હતા એટલે. અને પારણાને દિવસે કંચન વર્ણી કાયા બની ગયા. મહાસત્ય છે જે ગૌતમ સ્વામી પરષદાને કહી રહ્યા છે કે શ્રીપાળ મૈણાએ કહ્યું એવી હોળી કરો. આટલો બધો સમય આમાં મારે કાઢવાનો નહોતો, પણ મારે અહીંયા બેઠેલા દરેક ધર્મ કરતા હોય, ન કરતા હોય, ક્રિયા કરતા હોય, ન કરતા હોય, મારા મનમાં આવતો વિચાર સાત્વિક છે કે નહીં, મારે કશું જ કોઈની દોષ જોવા નથી. મારે મારું હૃદય પવિત્ર રાખવું છે.
મારો કોઈ અધિકાર નથી આ જગતમાં કોઈ બનાવ બને એને ફેરફાર કરવાનો. માત્ર હું દ્રષ્ટા છું. દ્રષ્ટા ભાવથી હું મારા આ પ્રસંગને જોઉં છું. મને કેન્સર થયું છે, મને રોગ થયો છે, મારા સ્વજનને થયો છે, બધું હું જોનાર જ છું. અને હું બધા ઉપચાર કરીને ટ્રાય કરીશ, પણ હું બધું પરમાત્મા તત્વ ઉપર છોડું છું. આ તારકતા છે, પ્રભુનો ગુણ છે તારકતા. મોટા મોટા આચાર્ય જયારે આ સ્તવનો ગાતા હોય ને જીનાલયમાં, તમને ખબર છે કલાપૂર્ણ સૂરીની વાત, મને તમારા ફેસ પરથી લાગ્યું કે તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી રે, એ ભણી આવ્યો હું દીન દયાળ જો, સુગણું કહીએ જાણ આગળ કૃપાળ જો. ભગવાન તને હું શું કહું, તું તો જાણનાર છે, તું સર્વજ્ઞ છે, હું તો મારી ભક્તિ પ્રદર્શિત કરું છું. પ્રીતલડી બંધાણી રે અજીત જીણંદ સુરે. તો ગુરુ મહારાજ જયારે આ સવન બોલે ને, અડધો કલાકે તારકતા 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 એ ઉભા થઈ જાય આચાર્ય મહારાજ કલાપૂર્ણ સૂરી. 40 શિષ્યો બેઠા હોય, બધા ખસી જાય, સીધા ગભારા પાસે જાય, ગભારાની અંદર જાય, ઉપર ચડે, અજીતનાથ ભગવાનના પગ ઉપર હાથ રાખીને રડે કે પ્રભુ તારી તારકતા એવી છે કે જેને હું સ્વીકારું છું. તો દેટ વિલ વર્ક, કારણ કે એમણે ભાવનું દાન કર્યું. તો આ પ્રમાણે ચિત્ર જોવા માટે પેલી બાજુ જે સ્ક્રીન ઉપર ચિત્ર ઉપસ્યું, કાળ ભૈરવ, એક હાથમાં ખપ્પર, એક હાથમાં કમંડળ, 3-4 હાથ હોય એને, એક હાથમાં વજ્ર અને એક હાથમાં માળા પરમાત્માના નામ સ્મરણની. આ બધું ચિત્ર ઉપસ્યું. છેલ્લી ગાથા તો બોલાઈ નહોતી, તો પેલી એ કહ્યું કે તારું તો આખું ચિત્ર 7 જ ગાથા હશે, તું ભૂલી ગયો. ના, મને હવે યાદ આવી ગયું. કાલે આવો, બીજી મારી વર્કેબલ જે સેમ્પલની સ્ક્રીનો મેં કરી છે ને, ફરીથી તું 8 બોલ. 8 જ્યારે બોલ્યો અને પેલી બાજુ જોયું તો એ જ ચિત્ર, પણ છેલ્લી ગાથા એના વાહનની હતી, શ્વાન. એ કૂતરાનું ચિત્ર ઊભું થયું. એટલે તમે સરસ્વતી અષ્ટક બોલો, ગણેશ અષ્ટક બોલો, તમને અર્થ ખબર નથી, પણ એના અર્થો આ વાતાવરણમાં ચિત્ર ઊભું કરે છે. પેલી સેન્સિટિવ સ્ક્રીન એ તમારા ભાવનું ચિત્ર છે. અને એને વર્કેબલ ફિઝિકલી પ્રૂવ કર્યું કે આ જગતમાં જેટલું બોલાય ને, અહીંયા રોજ સ્વાધ્યાય થાય છે, સવાર સાંજ. આપણે જીનવાણીના સ્વાધ્યાય કરતા બીજું કંઈ કરતા નથી. હું તમને કોઈ પિક્ચરની સ્ટોરી કે કોઈ સોપ ઓપેરામાં કોણે કેવું કામ કર્યું ને કેવા ડાયલોગ બોલ્યા એ નથી કહેતી. અમે આ વિષયબદ્ધ બોલીએ છે. તો જે અહીંયા પૂતગલ પરમાણુઓ ભેગા થાય ને તમે ફીલ કરો. ચાલવા નથી માંડવાનું, અહીંયાથી પ્રવચન પૂરું થાય એટલે રોકાઈ જાઓ અંદર. તો આ છે અને કાર્ય સિદ્ધિ થઈ. હવે મહિનાને એક પ્રશ્ન ઉઠ્યો, ઘણો ટાઈમ છે ને, હજી અડધો કલાક. મહિનાને એક પ્રશ્ન ઉઠ્યો કે ભગવાનની કૃપાથી કાર્ય સિદ્ધિ થાય તો પછી કર્મના નિયમનું શું? રૂપાને એક કર્મ હમણાં થોડી વારમાં જો ગળું ખરાબ હોય તો ઉદયમાં આવવાનું છે. મને ગળું એ ખરાબ નથી, કઈ નથી, પણ આ હું તમને મારા ઉપર જ દાખલો આપું છું. હવે સત્તામાં પડેલા કર્મો મારા 10,000 છે. કોઈ 1 વર્ષ પછી ઉદયમાં આવશે, કોઈ 1 કલાક પછી આવશે. એનો રસ સ્થિતિ બંધનું એક ગણિત છે કમ્મપૈડી ગ્રંથમાં. જે બધી ગાથાઓ આપણે કહીએ કે પંડિતો જે મહારાજ સાહેબને ભણાવે એને તો આ બધું મોઢે કર્યું છે, બરોબર, પણ મહારાજ સાહેબ જો એનો અર્થ જ ન સાંભળે તો એમને પણ કઈ ના આવડે, એ ગમે તેટલા મોટા ગુરુ હોય. એટલે એને કહ્યું કે હું કર્મના નિયમને પહેલો કરું કે ભગવાનની કૃપા. આ તો દેવાધિદેવની તારકતા એટલી બધી છે કે મેં ભક્તિ કરી લીધી સ્તવનમાં, હવે શું કરું?
તો ગુરુ મહારાજે મૈણા શ્રીપાલને સમજાવ્યું કે આ 9 પદની મને એટલી ભક્તિ છે, મારા એક એક શ્વાસોશ્વાસમાં નવકાર છે, એને કારણે મેં એવી શક્તિ પ્રાપ્ત કરી છે અને મને એવું આત્માનું જ્ઞાન થયું છે કે જે નવણ જળે આનો કોડિયાનો રોગ કાઢીને કંચન વર્ણી કાયા રાજકુમાર જેવો રૂપના અંબાર જેવો તારો આ પતિ 24 કલાક પહેલા, 36 કલાક, 72 કલાક પહેલા કેવો હતો, હવે તને ખબર પડી કે આ પ્રતાપ છે. તો કે હા, ભગવાનનો પ્રતાપ એટલે ટોટલ સરેન્ડર. તો કર્મના નિયમનું શું? એ જ વખતે કર્મ ઉદયમાં આવે તો શું થાય? એટલી સરસ વાત કરી કમ્મપૈડી ગ્રંથમાં જ્ઞાની ભગવંતોએ કે કાર્ય સિદ્ધિ પરમાત્માની કૃપાથી થાય, પણ કર્મના નિયમ અનુસાર જ. એટલે કર્મનો નિયમ પણ કામ કરે અને કાર્ય સિદ્ધિનો નિયમ પણ કામ કરે. કારણ કે એ કર્મ ઉદયમાં આવે તો તમારી ક્ષમતા એટલી વધી જાય કે નિર્નુબંધ ન બને. નિર્નુબંધ એટલે નિર્નુબંધ બને, અનુબંધ એનો ન પડે. તમને કોઈ વ્યક્તિ ગુસ્સો કરાવે, તમને એ વ્યક્તિ ગમતી નથી, એ ગમે તેમ બોલી દે, તો તમે એના દુર્વચનો સાંભળતી વખતે નવું કર્મ બાંધો છો. હવે અનુબંધ એટલે કર્મ ભોગવતી વખતે શુભ બાંધવું કે અશુભ, એ ચોઈસ તમારો છે. એ ગમે તે બોલે, મને આ સિદ્ધાંત ખબર છે, આ મારું કરેલું કર્મ ઉદયમાં હોવાથી એ મારા જીવનમાં મેં લખેલી સ્ક્રિપ્ટ પ્રોડ્યુસ, ડાયરેક્ટેડ એન્ડ રિટન બાય રૂપા, એ આવી છે વ્યક્તિ. મને નહીં થાય અભાવ, કારણ કે આઈ એમ નોટ ફાઇટિંગ અગેન્સ્ટ ધ જીનવાણી. મારે એ પ્રતીતિ કરવી છે કે જ્યારે મને ન ગમતો બનાવ બને ને, બ્લેમ યોર સેલ્ફ. હું એમ નથી કહેતી કે તમે તમારી જાતને હીણ માનો કે તમારી જાતને એકદમ ઉત્તમ માનો, અહંકાર બી નથી કરવો, હીણતા. આ સિદ્ધાંત છે. હું એમ માનું કે મેં કરેલા કારણસર જ આ વ્યક્તિ મને સંભળાવે છે કે મને કરે છે, મારી સાથે ચીટિંગ કરી, મારા લાખો ડોલર ધંધામાં ગયા, મારું ઘર મારે કાઢી નાખવું પડ્યું, મારે એટલું બધું ડેટ થઈ ગયું. માત્ર આ સિદ્ધાંતો નહીં દ્રઢ થાય, 50 વર્ષ અહીંયા કોઈ વક્તા આવીને જશે. મારા ગુરુ તો મને કહેતા હતા, મેં કહું આ બહુ ડિફિકલ્ટ છે કરવું. તો કે ઓકે, તું બીજું ચેપ્ટર બંધ કર અને 5-6 હજાર ભવની લાઈનમાં આવ, ફર્યા કર. પછી પશુના યોનિમાં એ જઈશ કે દેવલોકના ભોગ વિલાસમાં એ જઈશ કે મનુષ્ય પણ બનીશ, ચોઇસ ઇઝ યોર્સ. અમારે નક્કી કરવાનું છે. તો આ પ્રમાણે શ્રીપાળ અને મૈણાએ દ્રઢતાથી આ કર્યું. અને હવે વિઝ્યુલાઇઝ બિગ, વિઝ્યુલાઇઝ ગુડ. દ્રશ્ય જો પોઝિટિવ જોશો, વિજ્ઞાન અત્યારે પુરવાર કરી રહ્યું છે. 50 વર્ષ પહેલા ખબર નહોતી. ટુડે આઈ એમ મિસિંગ માય ગુરુ લાઈક એનીથિંગ. કે વેન આઈ એમ ડુઈંગ એનર્જી વર્ક, અને 3 મહિના પહેલા એક વૈજ્ઞાનિકે સાઉથ કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં એક શોધ કરી, તો એ જો હોય તો એ રાજી રાજી થઈ જાય, ઓહો રૂપા મારા ભગવાનની વાતો સાચી પડી, સાચી પડી. એ ગાંડા બની જાય. પણ એ નથી અત્યારે. તો એ જે સ્થાને છે ત્યાં એમને એ જ્ઞાન પહોંચતું હશે, એ બી પ્રોગ્રેસ કરી રહ્યા છે. આવા ભાવો સાથે મૈણાએ નક્કી કર્યું, સ્વામી હવે આપણું જીવન 100% ડેડિકેટેડ ટુ ધીસ મિશન. આપણે ક્યારે પણ કાંઈ નેગેટિવ જોવું નથી. જે કોઈ ઘટના ઘટે, અને આજ મારી સિદ્ધ કરેલી 65મી ધર્મ કળા છે. 64 કળામાં નિપુણ. 65મી ધર્મ કળા વાપરી તો રાજાએ કાઢી મૂકી કે હું જ સર્વોપરી છું, હું જ સુપ્રીમ છું. ના પિતાજી, મેં કરેલા સારા ખોટા કર્મોને લીધે જ હું સહન કરીશ, શુભ કર્મ કે અશુભ, કમ્ફર્ટ કે ડિસ્કમ્ફર્ટ. તમે કાંઈ ન કરી શકો. અરે
હું તો રાજા છું, મેં તને જો કોડિયાને પરણાવી, તો કે એ પણ મારું જ કર્મ હતું, તમે કાંઈ નથી કર્યું, હું તો તમારી આઈ એમ થેન્કફુલ કે તમે આ કર્મ ખપાવવામાં મને મદદ કરી. પન્યાસજી મહારાજ કહેતા હતા, આ રહસ્ય છે. સી કથાનક તો બહુ મોટો છે ગ્રંથ, પણ આ શરૂઆત થશે ને જીવનમાં. એ કહેતા હતા કે જીન શાસનમાં 2 મંત્ર છે, નમામી ને ખમામી. કોઈને મોટા મંત્ર ન બોલવા હોય ને, દેરાસરમાં આંખ બંધ કરીને આ ગભારામાં જેટલી પ્રતિમા છે, નમો જીણાનમ નમો જીણાનમ, બધાને મેં નમસ્કાર કરી દીધા. તો જે 4થે થી 14મે ગુણસ્થાનકે આરાધના કરી રહ્યા છે, જે શૈલેષીકરણ કરીને મોક્ષે ગયા છે, જે 11-12મું ગુણસ્થાનક વટાવી અને હવે 13મા ગુણસ્થાનકે છે, એટલે સિદ્ધની અવસ્થા, છેલ્લી તીર્થંકરની અવસ્થામાં બધાને હું નમામી, વંદન કરું છું. પણ ખમામી એટલે શું? ખમામીના 2 અર્થ છે. હું તમને ક્ષમાપનાની વાત કરું છું. છેલ્લું લેક્ચર આપણું એક હવાઈયન ટેકનિક ઉપર છે. ઠાંસીને એમાં જીનવાણી ભરી છે. તમે તમારા જીવનની અંદર એ અપનાવશો, આખું જીવન, મારું જીવન બદલાઈ ગયું છે. 3 વર્ષથી હું પોનો એ હવાઈયન ટેકનિક સાથે જીનવાણીને રિલેટ કરું છું. આઈ હેવ ચેન્જ, સો આઈ એમ ગિવિંગ યુ. જેને ન પસંદ આવે આદરપૂર્વક એને જતું કરે, નોટ નેસેસરી કે મારું કહેલું બધું તમારે. આઈ એમ નોટ ધ સુપ્રીમ, અને હું એટલી સર્વજ્ઞ પણ નથી. તમારી સાથે કોઈ અહીંયા વક્તા નથી, શ્રોતા નથી. હું પણ જીનવાણીનો સ્વાધ્યાય જ કરું છું અહીંયા બેસીને. તમારો પરમ ઉપકાર હોવાથી એકને હું વંદન કરું છું સવારે ઉઠીને અને અહીંયા આવીને. કેમ? કારણ કે તમે છો તો આ નીકળે છે, તમારો ભાવ છે તો આ બને છે. તો તરત જ ખમામી એટલે મિચ્છામી દુક્કડમનો હું આજે અર્થ સમજાવું છું. હમણાં જ પર્યુષણ ગયા પન્યાસજી કહેતા હતા, ખમામીના 2 અર્થ. પહેલો અર્થ, જો મેં તમારી સાથે કંઈક મન વચન કાયાથી અજુગતું કર્યું, તમને તકલીફ આપી, હું જો આ કરું તો મને ખબર છે કે આઈ એમ રિસ્પોન્સિબલ. મારે આનું કર્મ તો મને તરત જ એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, તરત ગમે ત્યારે ઉદયમાં આવી અને સતાવશે. તો કર્મ જો મને સતાવવાનું છે અને હું જાણું છું, તો મારે પહેલા તમારી માફી માંગવી જોઈએ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, લવ યુ, આઈ થેન્ક યુ. તમને હું અથાગ પ્રેમ મોકલું છું, અને જાણે તમે મને માફ કરી દીધી મારા ભૂલો માટે, એવું હું ચિત્ર જોઈને તમને થેન્ક યુ બી કહી દઉં છું. તમે તો હજી મને નહીં બી કર્યું હોય માફ, પણ મેં એટલું બધું તમારું બગાડ્યું છે ને જીવનમાં. જો તમે આ પૈસા સાથે બી કરી શકો. ઘણી વ્યક્તિઓ ઘણી મહેનત કરે, પૈસા નથી મળતા એટલા. અહીંયા કોઈ કે ભાઈ મહેનતથી તો ખાલી મહેનતાણું જ મળે, ભાગ્યથી પૈસા મળે. તો એવું બી બને છે કે કોઈ મિલિયનર બની ગયા ઇન્ડિયનો અહીંયા આવીને, અને કોઈ પોતાના મીન્સમાં રહે છે, કોઈએ અપાર્ટમેન્ટમાંથી હજી હાઉસ લીધું. તો તમે મની સાથે પણ તમે અબ્યુઝ કર્યું છે, તમે રિલેશનશીપ સાથે બી અબ્યુઝ કર્યું છે, તમે કોઈની સાથે સંબંધો જાળવ્યા નથી સ્વાર્થપણામાં. એ મારું ભલે ગમે તેટલું કરે, હું તો બધી પાર્ટી ને બધું અમેરિકામાં કરું જ નહીં. ભાઈ તું બધાના ઘરે જાય અને તારા ઘરે તું પાર્ટી જ ન કરે, કારણ કે તારે કરવું જ નથી કઈ કામ. તો રિલેશનશીપ બી અબ્યુઝ થાય છે, પ્રોફેશનલ કેરિયર બી અબ્યુઝ થાય છે. અરે હેલ્થ તો સાયકોસોમેટિક રોગો, મેં કરેલા ખરાબ વિચારોને કારણે સેક્રિટ થતું એન્ઝાઇમ મારા શરીરના ઓર્ગનોને બગાડે છે. નીમાં પેઇન થયું, આર્થરાઇટિસ થયું, ની રિપ્લેસમેન્ટ થયું, થેરપી લીધી, આ બધું થયું. પણ એમાં એકનોલેજિંગ કે આ મારું કરેલું કામ છે પૂર્વે. તમે એકવાર કબૂલ કરો, તમારું પ્રતિક્રમણ થઈ ગયું, એ માટે તમે સોરી થઈ ગયા. ઓકે. પણ ઘણી વ્યક્તિઓ એમ કહેતી હોય છે કે મારા હૃદયમાં જે બનાવો બન્યા,
કોઈ દુર્ભાવ નથી આ વ્યક્તિઓ પાસે, પણ એને નથી મારી સાથે સંબંધ રાખવો, એટલે એ દરેક વખતે ટેલિફોન કરે, કોઈ 10 જણ મળ્યા હોય તો મને પાસ્ટની વાત યાદ કરીને સંભળાવે. આઈ અવોઇડ ધેટ પર્સન. તો એમણે કીધું કે આ ખમાવું છું, માફી માંગુ છું, સોરી થઉં છું, એ અર્થમાં નથી. કોઈ બીજું તમને તકલીફ આપે તો ખમી લેવાના અર્થમાં છે. તમારે સહન કરી લેવાનું. એ કહેતો એને માટે ખરાબ નહીં લગાવવાનું, કારણ કે મેં તમને હમણાં 2 મિનિટ પહેલા કહ્યું, એ તો મારું જ પૂર્વે કરેલું કર્મ ઉદયમાં હોવાથી મારી લખેલી સ્ક્રિપ્ટમાં એક્ટર બનીને મને સતાવા આવી છે આ વ્યક્તિ. તમારો પુત્ર પણ હોય, એને સંબંધ ન રાખતો હોય, પણ વારંવાર કઈ ના કઈ પ્રોબ્લેમ ચાલતા હોય. વી હેવ અબ્યુઝ ધ રિલેશનશિપ. ઓન ઇટ. કઈ બી બને. મને જે ચીજ જોવા મળી, ટોર્નેડો આવ્યો એક એરિયામાં, પૂર આવ્યા, કેલિફોર્નિયામાં ફોરેસ્ટ ફાયર થયા, જેણે જેણે જોયું ને એ બધા એમાં જવાબદાર છે. આ કર્મનો વિજ્ઞાન છે. એટલે આ ખમી લેવાના અર્થમાં છે. તો તમે શું કહેશો? સોરી. અમે કેવી રીતે ખમીએ? અમે નથી ખમી શકતા, કારણ કે આપણે પેલું ફેક્ટ ભૂલી જઈએ છીએ કે આ વ્યક્તિ જો મને આટલું ન સતાવત તો આ કર્મ મારું આ ભવે જાત નહીં. હું જો ખમી લઉં તો મારું કર્મ 0 થઈ જશે. તો હવે શું કરવું છે? આ કરવું છે કે પેલું કરવું છે? આ રહસ્ય છે અંદરનું. પન્યાસજી મહારાજે બાબુભાઈ કડીવાળાને એમ કહ્યું તું. એ પુસ્તક ભાઈ કહેતા હતા કે છપાઈ ગયું છે, પણ કે અમુક વાતો અંદર નહીં છાપતો. મેં તને જે કહ્યું ને, દુનિયા ગેરસમજ કરશે. આ બેન તો આ કળયુગમાં અમે બધું સહન જ કર્યા કરીએ, અમે ઘરબાર વગરના થઈ જઈએ, કેમ ચાલે? અંદર unless you accept, આ કર્મ નહીં ખપે. વી આર કેરી ફોરવર્ડ. મેં તમને કહ્યું એમ. તો શ્રીપાળ અને મૈણા જે કર્મ વિજ્ઞાન જીવી રહ્યા હતા, મુનિ સુંદર સૂરીએ સમજાવેલું, એમાં જીવ 7 પ્રકારે સમયે 7 જાતના કર્મો આયુષ્ય સિવાય બાંધે છે, અને એક ખાનામાં એ કર્મ જમા થાય. મેં કોઈની નિંદા કરી, મને જ્ઞાના વર્ણીય કર્મ બંધાયું, કારણ કે મેં એના જીવ તત્વને હીણ માનીને એને માટે 16 વાત ત્રીજાને કરી. ના ભાઈ, આમને તમે કહો સંઘમાં કઈ કામ કરવાનું છે, એનામાં આવડત છે, પણ એ 4 સંભળાવશે, હું નહીં કહું. એના કરતા અમે કરી લેશું. અમે નિંદા કરી. જ્ઞાનાક વર્ણીય કર્મ તો કર્મની રીતે બંધાવાનું જ છે. હવે અમે શું કરીએ? તો કર્મ વિજ્ઞાન કેવું શ્રીપાળ મૈણાએ જીવનમાં કર્યું. સૌથી પહેલું બંધનકરણ, કર્મનો બંધ પડવો, સમયે મોહનીય કર્મ કરીને, રાગ દ્વેષ કરીને, મારો દીકરો એ મારી વેલ્થનો માલિક છે, મને ખૂબ વાલો છે, રાગ છે, અને પાડોશી કે મારા ફ્રેન્ડનો દીકરો તો દ્વેષ છે. મારી પાસે કઈ એને $10,000 ધંધો કરવા કે સેટલ થવા નથી આપવાના. રાગ દ્વેષ થયો. મોહનીય કર્મ વડે બધી અનુકૂળતા છીનવાઈ જશે. કર્મોનો રાજા છે. એક કર્મ જીવ બાંધે તો એ બંધનકરણ છે. પણ સેકન્ડ આવે છે સંક્રમણકરણ. આ બંધનકરણમાં 10,000 કર્મો સત્તામાં ભેગા કર્યા. જેમ કોઈ બેંકમાં તમારું અકાઉન્ટ હોય, એ બધા પૈસા તમે ખિસ્સામાં લઈને નથી ફરતા. અમેરિકામાં તો ક્રેડિટ કાર્ડ જ વપરાય છે, પણ અમારે ત્યાં પણ હવે ગૂગલ પે વગેરે વપરાય, કે ટેક્સીમાં બેસો તો પેલા પાસે બી એ મશીન હોય, ફોટો પાડે, અમારા ખાતામાંથી એના ખાતામાં આવી જાય. તો અમે આ પ્રકારે સત્તામાં જે કર્મો લઈને બેઠા છીએ, એ ત્રીજા અને ચોથા કરણ દ્વારા અપવર્તના અને ઉદ્વર્તનામાં સંક્રમિત કરે. એટલે શું? હું તમને સમજાવું. અમેરિકાના શિકાગોમાંથી
તમારા ઘરની ગટરનું એક લોટામાં પાણી ભરી, ગંદુ પાણી, બધા વાસણો ધોયા છે સિંકમાં, હવે તમે પેલું મશીન ચાલુ કરીને આ બધું મોકલવાના, એ તમે એક લોટો ભરીને સીલ કરી દો અને તમે હિમાલયમાં ગંગા નદી જ્યાંથી નીકળે છે, ગંગોત્રી અને ગોમુખ જાઓ અને એમાં નાખી દો, તો ગંગાનું પાણીમાં પેલું ગંદુ પાણી ઓછું હોવાથી એ ગંગાનું બની ગયું. પણ તમે આ સમજણ માટે છે બેન, પણ તમે ગંગાનું પાણી લઈને અહીંયા આવીને ગટરમાં નાખ્યા જ કરો તમારી, તો એ ગંદુ બની જાય. એટલે તમે કરેલા શુભ અધ્યવસાયો, જે ભગવાનની પૂજા છે, કોઈ કે હું પૂજા નહીં કરું, હું સવારના મેં નાહી લીધું, એ પછી મારા પૂજાના કપડામાં મેં ખાધું બી ખરું, તું દર્શન કર પરમાત્માના, ભગવાનને જોઈને તું રાજી થા, કારણ કે તારે એના જેવું બનવું છે. તો જે વસ્તુ ડોમિનેટ કરશે ને શુભ અધ્યવસાયો, એ માટે તમને એવું ફળ મળશે, સત્તામાં પડેલા કર્મો પડ્યા બદલાઈ જશે. ઉદયમાં નથી આવ્યા. જો આ ખબર નથી, એમ ન કહો કે અમે તો બહુ પાપી છીએ. હજારો કર્મમાં 2-3 જ કર્મ નિકાચિત આપણે કર્યા છે. કોઈ ભવે ક્રોધમાં કોઈને મારી નાખ્યા, એનું જીવત્વ અણ્યું, એવા કર્મો તો બહુ ઓછા કર્યા છે, નાના કર્યા. એ ઉદયમાં આવે તો રાચી માચીને કર્યા હોવાથી ભોગવવા પડશે, પણ દે આર રેર. એટલે તમે શુભ અધ્યવસાયો સેવો છો, સ્વાધ્યાય કરો છો, પ્રતિક્રમણ કરો છો, ઘરે પર્વતિથિને દિવસે સામાયિક કરો છો કે આ 48 મિનિટ હું શુભ ભાવમાં રહીશ, એ બધું ભેગું કરો તો તમે ગંગાનું પાણી વધારો છો, અને એ ગંદકીનું દુષ્કર્મનું પાણી વધારતા નથી. આ કર્મોમાં પાછી રસ સ્થિતિને બંધ છે. મૈણાએ જે ઉપાધ્યાય પાસે અભ્યાસ કર્યો, એ બધો પોતાના પતિ સાથે એની ઇન્ક્વિઝિટિવનેસ હોવાથી એને સમજાવ્યું કે આપણે શુભ અધ્યવસાયને સેવવું એ જ આપણું કામ છે. આપણે દર વર્ષે હોળી કરો તો આવતે વર્ષે બી કરવાના છો, જો સાતા હોય તો તમે 15ની 16 હોળી કરી તો તમારા શુભ અધ્યવસાય એટલા વધ્યા, સત્તામાં પડેલા કર્મો પલોટાયા. પણ તમે બધું છોડી દો, હું રાત્રિ ભોજન બી કરીશ, હું આ કરીશ, મને આમ છે, મારી તબિયત નથી સારી, એ બધું કરીને તમે જો પાપ કર્મ બાંધશો ને, તો શુભ પણ અશુભમાં પલોટાશે. આ નિયમ છે. ઇફ યુ નો ધેટ નિયમ, યુ વિલ બી અવેર કે ભાઈ મને કાંઈ યાદ નથી આ બેને અહીંયા શું કહ્યું, પણ મને એટલું ખબર છે કે આઈ એમ કોન્શિયસ. આત્મા અંદર બેઠો હોવાથી માત્ર ખાવું પીવું કે જીવનમાં અર્થ ઉપાર્જન કરી અને આ દેરાસર થોડી વાર ક્રિયા કરવા આવવું, પાછું પર્યુષણ જશે, ઓળી જશે તો ઘણા નહીં પણ આવે દેરાસરમાં, પાછા 1-2 મહિને દર્શન કરવા આવશે, સ્નો પડશે, આ થશે, તો હું ક્યારે જઉં, ક્રેવિંગ થશે. તો આ પ્રમાણે ઉદ્વર્તના અને અપવર્તના કર્મના નિયમ અનુસાર જ પરમાત્માની કૃપા વરસે છે. મૈણા સમજાવે છે કે આ રીતે જ કર્મનો નિયમ કામ બી કરે છે. મને આવતીકાલે 103 ડિગ્રી તાવ, ગળું પકડાઈને આવવાનું એક કર્મ જ્ઞાની ભગવંતે જોયું હોય કે કાલે સવારે ઉઠીશ એટલે ગળું બેસી ગયું હશે, એ ઉદયમાં આવવાનું છે. પણ હું આજે તો મારે 2 આઈસ્ક્રીમ ખાવા છે, તો આઈસ્ક્રીમ ખાઈને એ કર્મને હું અપવર્તના કરી અને એને 105 ડિગ્રી તાવ, એન્ટીબાયોટિક પર જવું પડશે મારે. પણ જો હું વિવેક જાગૃતિ પૂર્વક ગરમ પાણી પી અને એનો ઉપાય કરું, તો આ પ્રમાણે આપણે આપણા કર્મનો વિચાર કરીએ અને એ પ્રમાણે અપવર્તના અને ઉદ્વર્તના દ્વારા કર્મ, શ્રીપાલને કોઢ થયો
હું રાજાનો દીકરો. કમલપ્રભાએ ખુલાસો કર્યો કે અંગ દેશના સિંહરથ રાજાની હું પટરાણી હતી. શ્રીપાળનો જન્મ થયો અને રાજા મૃત્યુ પામ્યા. 2.5 વર્ષનો હતો મારો દીકરો. અને કાકા અજીતસેને કાવતરું કર્યું. મંત્રીએ કહ્યું, નાસી જાઓ રાતોરાત, કાલે શ્રીપાળને ઝેર આપવાના છે, કારણ કે હવે એને આ ગયા એટલે આને રાજ્ય ગાદી મળશે, મોટો થશે એમનો વારસ. તો તમને નહીં મળે, કાકાને કીધું કે આ ગાદી, કારણ કે તમે એમાં કોઈ કોન્ટ્રીબ્યુટ નથી કર્યું, બધું પોતાના બળથી આ તમારા ઓરમાનભાઈએ આ કર્યું છે. ના, હું આ ગાદી લઈને જ રહીશ, એને મારી નાખો 5 વર્ષના છોકરાને. એમ કરીને કાવતરું કર્યું એટલે ભગાડી દીધા. અને જંગલમાં પેલા કોડિયાઓ મળ્યા અને મારા દીકરાને રોગ થયો. આખો જિનાલયમાંથી નીકળી અને કમલપ્રભા પોતાના દીકરાને કોઢ રોગથી મુક્ત થયેલો જોઈ આ ખુલાસો કરે છે કે મેં અત્યાર સુધી કહ્યું જ નહોતું કે અમે કોણ છીએ. શ્રીપાલને પણ ખબર પડે છે અને મૈણાની માતા રૂપસુંદરી પૂજા કરવા આવે, ખૂબ રડતી હોય છે કે મારી દીકરી એકની એક, અને રાજાએ મને છૂટી પાડી દીધી, કોડિયાને પરણાવ્યો, અને આ લોકો 3ને મળે છે. રાજીની રેડ થઈ જાય છે. એને તો ખબર બી નહોતી કે એ લોકો આંબેલની હોળી કરી અને આટલું કંચનવર્ણી કાયા અને પોતાના જમાઈને આટલું સુખ 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 ઉત્પન્ન થયું. 4 જણને મામા પોતાના મહેલમાં લઈ જાય છે અને અટારીએ બેઠા છે. હજી મહિના એને આ બધા કર્મના સિદ્ધાંત પન્યાસજી મહારાજે કહ્યું કે અહીંયા નેમનાથ ભગવાનની નિશ્રામાં સહેસાવનમાં આ સ્વાધ્યાય તમે પ્રભુ પાસે માંગો. અહીંયા તો લાઈવ પરમાણુઓ છે. નેમિનાથ ભગવાન ભલે 23માં તીર્થંકર લાખો વર્ષ પહેલા થયા, આજે પણ એમના દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણકના પગલા પાસે એ લાઈવ એનર્જી છે. તમે ફીલ કરો. અમારે ત્યાં દીક્ષા લે એટલે નેમિનાથના પગલે જવાનું, અને સંસારી અવસ્થામાં એ દીક્ષાથી પોતાનું દીક્ષા જીવન તમારા જેવું ક્યારે થાય? પ્રભુ એ માંગવા જાય, એ આચાર છે, બધાને ત્યાં મોકલે, એ જાત્રા કરે. તમને ખબર હશે કોઈ દીક્ષાઓ થઈ હોય તો આ બધું આચાર્ય ભગવાન તો કે ગુરુ મહારાજો લોકોને સમજાવી શકે એમ નથી, કારણ કે કોઈ પાસે સાંભળવાનો સમય નથી. ગુરુ મહારાજ તો કે અમે 24 કલાક નવરા જ બેઠા છીએ, તમને આ બધું જ્ઞાન આપીએ, પણ ઘણા કામો આપણે સંસારમાં અધૂરા ન રહી જાય એ માટે પતાવવા દોડા ભાગી કેઓસ કરતા હોઈએ છે લાઈફમાં. તો હવે અમે શું કરીએ? આ બધું સાંભળીને તો કર્મના વિજ્ઞાનમાં એક બીજી વાત સમજાવે છે. એક સિદ્ધાંત તો તમને ક્લિયર થઈ ગયો કે તમે જેટલું શુભ કરશો તમારા કર્મો સંક્રમિત થશે. દાનશીલ, તપ, ભાવ જે કંઈ કરશો સત્કાર્યોથી સારાવાના, અને દુષ્કર્મો, દુષ્કાર્યો, લોભ કરવો, આટલા બધા પૈસા છે પણ હું તો મારી તો લિમિટ જ હોય, હું ન વધારે આપી શકું, લોભ વૃત્તિ સેવીએ તો પાછા અશુભ અધ્યવસાયોને લીધે સારું કામ કરેલું બી પલોટાઈ જાય. ઘણી વ્યક્તિઓ અમેરિકામાં મને 1-2 જણે એન્ટવર્કમાં પ્રતિષ્ઠા હતી, તો જે ટોપ મોસ્ટ હીરાના વેપારી હતા ને એ ઘી બોલ્યા, એમને પૈસા ન ચૂકવ્યા. કે પ્રતિષ્ઠા મૂળ નાયકની ન ચાલે. સમજે કહ્યું કે તમારે રાજદ્વારી ગુનો હોય પણ આ તો દેવાધિદેવનો ગુનો છે. તો તમે શું કરો આ સંજોગોમાં? યુ ચૂઝ ધ રાઈટ પાથ. જો તમને સદબુદ્ધિ સૂજે, તમે બોરો કરીને પણ દેવાધિદેવનું દેવું ચૂકવવું જ પડે આપણે, કારણ કે એ તો આપણો સિદ્ધાંત છે, તો એ સિદ્ધાંતને અનુસરવું જ પડે. કોઈ કર્મ પ્રદેશોદયથી ભોગવાય અને કોઈ રસોદયથી ભોગવાય. તો રસોદય અને પ્રદેશોદય કહી અને હું થોડીક વારમાં પૂરું કરું કે રસોદય શું છે. તો રસોદય એ છે કે દાખલા તરીકે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું,
ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ સ્ટોકના પૈસા લીધા, બધા એને માટે પુષ્કળ એવું કહે છે કે આ સ્ટોક દે આર ડુઈંગ વન્ડરફુલ, આમાં રોકાય જ પૈસા, બહુ સેફ છે. અને 1 વર્ષમાં $1000નો એ સ્ટોક 100 પણ નથી. તો તમને નુકસાન થયું તો હવે મારી 0 વેલ્યુ થાય પહેલા હું વેચી કાઢું. દુખી થઈને એને 900નું નુકસાન કર્યું એક શેરે, 100 લીધેલા તો 9000નું કર્યું. તો બને શું કે એને રસોદયથી એ લોસનું કર્મ ભોગવ્યું. હવે હું અહીંયા આવી તો મારા હસબન્ડનો સ્ટોક માર્કેટનો બિઝનેસ છે. મેં એ શેર લઈ અને મૂક્યા એમ માનીને 5 લાખ રૂપિયા રોક્યા અને હું તો અમેરિકા આવી. 1 મહિનો મને કઈ ખબર જ નથી શું બનવાનું છે. 4 દિવસમાં તો એવા ન્યૂઝ આવ્યા કે મારા એ 5 લાખના 5000 થઈ ગયા. મને ખબર જ નથી. તો પહોંચું જ્યારે ત્યારે મને ખબર પડશે, કોઈએ મને આ સમાચાર બી નથી આપ્યા ઘરના, ત્યારે એ શેર કોઈ એકાઉન્ટિંગમાં ભૂલ હોવાથી એની બેલેન્સ શીટમાં બધું રેક્ટિફાય થયું અને 5 લાખના 10 લાખ થઈ ગયેલા. મેં પ્રદેશોદયથી ભોગવી દીધું. બટ ફોર આ જો આ કર્મનો નિયમ છે, એટલે તમે જો શુભ અધ્યવસાય વધારશો ને પરાપ્રકૃતિ તમને કર્મ પ્રકૃતિ બી મદદ કરશે કે તમે આ રીતે ભોગવી દો. આજે જે સમયે મારે શિકાગોના સંઘમાંથી સમ્યક દર્શનના વ્યાખ્યાન પછી જવું પડ્યું બપોરે, તો મારા 3.5 લેક્ચર બાકી હતા. આઈ એમ ઇન્ડેટેડ ટુ ધેટ, પણ માય હસબન્ડ વોઝ સિરિયસ, તો આઈ હેડ ટુ રીચ. હવે મને તો ખબર છે કે મારે આટલું છે, અને હું ત્યાં પહોંચી સવારના અડધી રાત્રે પહોંચી અને એ લોકોએ અરેન્જમેન્ટ કરેલી કે હું ત્યાં આઈસીસીયુમાં એમને મળવા જઉં. એમના અંતિમ શ્વાસોશ્વાસ ચાલતા હોય અને હું શું એને ધર્મ પમાડી શકું. પહેલી વાર મને ત્યાંના ડોક્ટરે કીધું કે ઇટ્સ અ મિરેકલ, હી મે સર્વાઈવ. સવારના એમનું બ્લડ પ્રેશર ને બધું જે આવતું નહોતું તે આવ્યું. તો શું બન્યું? મેં તો પ્રદેશોદયથી કર્મ ભોગવી લીધું. એ વખતે હું નહોતી ત્યાં, મને સમાચાર મળી ગયા, હું ગઈ, પણ હું ત્યાં હાજર ન હોવાથી મેં કોઈ આર્ત્ર ધ્યાન કર્યું નથી. હું તો નવકાર ગણતી હતી પ્લેનમાં બી કે જે થાય તે, આઈ હેવ ટુ ફેસ એવરીથિંગ. તમે જો વધારે ને વધારે પરમાત્મા સાથે કનેક્ટેડ રહો ને કનેક્શનમાં રહો તો આ બને. એ કર્મનો સિદ્ધાંત છે. પરમાત્માની કૃપા અનરાધાર વરસી રહી છે, પણ માત્ર ને માત્ર આ કૃપાનો પ્રસાદ મને કર્મના નિયમ પ્રમાણે જ બનશે. એવું નહીં થાય કે મારા પૂર્વના કર્મો ઉદયમાં નહીં આવે. તો શ્રીપાળ અને મયણાએ આ રીતે ધર્મ ધ્યાન કર્યું. હવે તો એટલી શ્રદ્ધા વધી ગઈ, કારણ કે આવો 25 વર્ષથી થયેલો કોઢનો રોગ માત્ર નવણ જળના પાણીથી, કોઈ મેડિકલ ડોક્ટર હોય તો કે ઉભા રહો, આનું બધું એ કરો તમે કે આ શું છે આ પાણીમાં, એવું કયા તત્વો, કઈ મેડિસિન છે. પણ આ શ્રદ્ધાનો વિષય છે. આસ્ક એન્ડ thy shall open unto you. તમે જે સત્તત્વોને માંગો છો એ જ તમને મળે છે. પણ જો તમે એમ કહો છો કે ના અમે તો એવા પાપી છીએ, અમે તો આમ છીએ આમ છીએ, અમને નહીં મળે, અમે તો કોઈ ધર્મ કર્યો જ નથી. નાનામાં નાનો ધર્મ ભગવાનને ભાવ આપ્યો હોય, કોગ્નિજાઇઝ, તમે એનું કોગ્નિઝન્સ લેજો. અને એ જ વસ્તુએ શ્રીપાળ મયણાના જીવનમાં કાર્યસિદ્ધિ કરી. પછી તો કથાનકમાં રાસ વાંચ્યો હોય તો ઘણું બધું આવે છે. શ્રીપાળ મયણાને એક દિવસ રાજાની સવારી નીકળી અને પોતાના સાસરાનો મહેલ આવ્યો, એટલે ઉપર જોયું તો મયણા કોઈ પર પુરુષ સાથે બેઠી છે. ઓહો હો, મારી દીકરીએ મારા આવા અપમાન કર્યા. પેલો કોડિયાને છોડી દીધો, શ્રીપાળ હતો, એ ઓળખ્યા નહીં.
એમની અંદર એટલું બધું આર્ત્ર ધ્યાન થયું કે મારું ચાલે તો મારી દીકરીને મારી નાખું, હમણાં એને જીવવાનો બી અધિકાર નથી. ત્યાં મામા પ્રજાપાલ રાજાને એમનો સાળો એ મળ્યા અને મામાએ કહ્યું કે ચાલો રાજા, આજે ઉપર તમારા એ જ કોડિયા જમાઈના દર્શન કરો. નવપદના પ્રતાપે એને આમ થયું છે. ઉપર ગયા, ચોધાર આંસુએ રડીને ક્ષમાપના કરી, વાતે ગાતે શ્રીપાલને એના સાચા ઘરમાં લઈ ગયા. શ્રીપાળ કે આ મહિના કે આ તમારું સાચું ઘર નથી, આ તો મારો પિયરનો મહેલ છે, આ નગરના રાજાનો છે. અને રાજાને એટલી ખુશી થઈ પોતાના સગા દીકરાની જેમ. અને રાજાએ કહ્યું શ્રીપાળને કે તમારે અહીંયા કઈ જ કામ કરવાનું નથી, તમે રોજ રથમાં આખા નગરની ચર્યા જોવા જાઓ. એક વખત શ્રીપાળ નગરમાં ફરવા નીકળ્યા, આખું ગામ ભેગું થયું કે રાજાના જે જમાઈ, જેને કારણે આપણે જીન શાસનના ધર્મને ભોગવ્યો, એને તો જય જયકાર કર્યો છે અને એમને આ રોગ મટી ગયો. બધા જ્યારે શ્રીપાળને જોઈને આશીર્વાદ આપતા હતા ત્યારે એક નાનકડી રથ પાસે દોડીને પેલી દીકરીએ 12 વર્ષની કહ્યું, માં હું ઘરે નહીં આવું, આખી રથયાત્રામાં હું ચાલીશ. તો કે હવે તારો જમવાનો ટાઈમ થયો, તું ચલ, રાજાના જમાઈને જોઈ લીધા ને તે, હવે ચલ. ના, રાજાના જમાઈ કેટલા શોભે છે. આ વાક્ય શ્રીપાળના કાને પડ્યું અને શ્રીપાળ એકદમ અપસેટ થઈ ગયા. કારણ કે મૈણાએ એમને ધર્મ સમજાવેલો કે જે વ્યક્તિ પોતાના સાસરાના ધન અને ઐશ્વર્ય વડે ઓળખાય એ અધમ છે, જે પોતાના પિતાના ઐશ્વર્ય વડે ઓળખાય એ મધ્યમ છે, પણ જે વ્યક્તિ પોતાના આત્મબળથી ઓળખાય એ ઉત્તમ છે. હું ઘર છોડું છું. જો કર્મે શુરા, જે ધર્મે શુરા એ કર્મે શુરા છે. એને ઘરે આવીને કીધું, આવતીકાલે હું અર્થ ઉપાર્જન કરવા નીકળું છું. ત્યારે મૈણાના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો કે જે સિદ્ધ ચક્રના નામે ઓળખાય, પોતાનો પરિચય જે પ્રભુના નામે આપે. અમે તો જીન શાસન રૂપી શિકાગોના રહેવાસી નથી, જીન શાસન રૂપી નગરના રહેવાસી છીએ. તમારે ત્યાં કયો રાજા રાજ્ય કરે છે? ટ્રમ્પ નથી કરતો. તમારે ત્યાં કોણ રાજ્ય કરે છે? અર્યંત રાજા રાજ્ય કરે છે. એ ઉત્તમોત્તમ છે. મૈણાએ કળશ ચડાવી દીધો. છેલ્લે પૂરું કરતા એક પ્રસંગ કહું છું. શૈવ રાજાના દરબારમાં એક દિગંબર મહાત્મા આવ્યા. સાચી બનેલી ઘટના છે. મહાત્માનું નામ હતું પદ્મનંદી. શાસ્ત્રમાં, દિગંબરોના શાસ્ત્રમાં પદ્મનંદીનું નામ આવે ને સૌ પ્રણામ કરે. જેમ તમે હેમચંદ્રાચાર્ય કે કલિકાલ સર્વજ્ઞને વંદન કરો કે ભલે નથી 800 વર્ષ પહેલા થઈ ગયા, પણ એમને કેટલા ગ્રંથો લખ્યા. હરિભદ્ર સૂરીએ 1444 ગ્રંથો લખ્યા. આ ઉપલબ્ધ છે, આ નથી. આ બધું યાદ કરો. એને રાજાના એટલા વખાણ કર્યા. રાજા કે અત્યાર સુધી કોઈએ આટલા બધા શ્લોકો મારા વખાણ કરીને કહ્યા જ નથી. તો કે તમે કોણ છો? તો કે હું તો આ નગરમાંથી પસાર થતો તો, પણ બધા તારા વખાણ કરે છે કે અમારો રાજા એટલે અલ્ટિમેટ. એક પણ અમારા આખા નગરમાં કોઈ દુખી નથી, કોઈને પૈસાની તકલીફ નથી, સુખ સુખ ને સુખ જ છે. તો સુખ ને સુખ છે, તો તમે કયા નગરના રહેવાસી છો? તમે કયા, તમારે ત્યાં કયો રાજા રાજ્ય કરે છે? આ રાજા પૂછે છે મહાત્માને. મહાત્મા સ્મિત કરીને કે છે, ક્ષેમમ સર્વ પ્રજાનામ પ્રભવતુ બલવાન ધાર્મિકો ભૂમિપાલમ કાલે કાલે ચ સમ્યક વિકિરતુ મઘવા વ્યાધયો યાંતુ નાશમ દુર્ભિક્ષ ચૌર મારી ક્ષણમપી ગતતામ માસ્મ ભુજીવ લોકે જૈનેન્દ્ર ધર્મ ચક્ર પ્રભવતુ સતતમ સર્વ સૌખ્ય પ્રદાયી. એનો અર્થ છે, હે રાજા, અમારે ત્યાં ધાર્મિક
બળવાન અને પ્રભાવશાળી રાજા દેવાધિદેવ અર્યંત રાજ્ય કરે છે અમારા આ સામ્રાજ્ય ઉપર. મારા નગરનું નામ જીન શાસન છે. અમારે ત્યાં સર્વ ઋતુઓ સમકાલીન ખીલે છે, ક્યાંય ફોરેસ્ટ ફાયર થતો નથી, ક્યાંય પૃથ્વીની અંદર ભૂકંપો અર્થક્વેક આવતા નથી, ક્યાંય પણ ટોર્નેડો હવામાન મિસમેચ થતું નથી. બધી ઋતુ સમકાલીન છે. ઠંડીમાં ઠંડી, ગરમીમાં ગરમી. અહીંયા શિકાગોમાં બધા કહે છે કે શું થવા બેઠું છે, અત્યારે ટેમ્પરેચર બપોરે ગરમ લાગે છે, આટલું બધું હાઈ છે. આ વખતે બધું મિસમેચ ચાલે છે ભાઈ. તો પછી અમારે ત્યાં ચોરી નથી થતી, દુકાળ નથી પડતો. આ શું છે બેન? અપાયા પગમાંતિશય અર્યંતનો ગુણ છે. પ્રભુ જ્યાં વિચરતા હોય, આ હૃદયમાં મારા પ્રભુ વિચરે છે ને, તો ક્યાંય ભૂકંપ આવતો નથી, કોઈ વિઘ્નો આવતા નથી. યુ હેવ ટુ બિલીવ ઇટ એન્ડ ધેન ધેટ બિલીફ વિલ કમ ટ્રુ. કારણ કે મારે ત્યાં પેન્ડેમિક નથી થતા. મારી એટલે શું? મારી, મરકી, એ બધા એવા જીવલેણ વાયુકાયના વાયરસ છે કે લોકો મરી જ જતા હતા. 3 વર્ષ જે પેન્ડેમિક કોવિડ રહ્યો, એમાં કેટલા લોકો, કેટલાના સ્વજનો, કોઈ ગયા ને. કોઈકનું તો આપણે સાંભળ્યું છે, અહીંયા અમેરિકામાં બી નંબર આવ્યો તો ખૂબ લોકો મર્યા દુનિયામાં. તો અમારે ત્યાં જીનેશ્વર ભગવાનનું ધર્મચક્ર મારા હૃદયમાં સતત જો ગતિમાન છે, ભગવાનની આજ્ઞા પાલનના અધ્યવસાયમાં હું જીવું છું, તો જ આ બધું શક્ય છે. બાકી તો બધી ક્રિયા છે. આંબેલની હોળીમાં આટલા 4 ખંડનો રાસ વાંચી લીધો, પતી ગયું. આ રિચ્યુઅલો પૂરા કર્યા. અમારે આ ડેપ્થમાં જઈને આ કરવું છે. મહિનાએ 65મી ધર્મકળા સિદ્ધ કરી. તમે જો કહો તો હું ખંડનો એક છેલ્લો પ્રસંગ, અમૃત ક્રિયાની વાત કરું. છે થોડો 5 મિનિટ ટાઈમ કે નથી? તો મારું આ પણ થોડું કે 5 જ મિનિટમાં પૂરું કરીશ જલ્દી. શ્રીપાળ જ્યારે ઘર છોડીને એક સિદ્ધિઓ કરી, 24 કલાક એના શ્વાસમાં સિદ્ધ ચક્ર, નવપદનું ધ્યાન, ક્યાંય ખાવતા નવપદ, પીતા નવપદ, ધવલ શેઠ એને દરિયામાં ફેંકી દે છે તોય નવપદ સિવાય કોઈ નહીં. તારક શક્તિ તારી જ છે. બસ ટોટલી રોજ વર્ધમાન સરેન્ડર કરતા કરતા 9 રાજ્યોની 9 કન્યાને 8 કન્યાને 8 રાજ્યોની પરણ્યો અને મોટો કર્યાવર 8 કન્યાના પિતાઓ આખા ભારતના સક્ષમ રાજાઓ હતા. આવી રહ્યો છે પોતાના નગરમાં, અને અહીંયા એક ભય પેસી ગયો કે આપણો રાજા, જ્યાં મૈણા અને સાસુ કમલ પ્રભા રહેતા હતા, એવો ભય આવ્યો કે નગરના દરવાજાને કિલ્લા બંધ કરી દેવામાં આવ્યા છે. કિલ્લાના દરવાજા, કોઈને અંદર આવવાની મનાઈ, બહાર ગયેલા એ બહાર રહેવાનું, રસ્તા જ બંધ છે. કારણ કે દુશ્મન રાજા ચડી આવે છે, આટલું મોટું હસ્તી દળ, પાય દળ, અશ્વદળ બધું લઈને ઝવેરાત. આપણો રાજા તો એક તુચ્છ મચ્છર જેવો બી નથી કે આના હુમલા સહન કરે. કોઈને ખબર નથી કે આ શ્રીપાળ જ આવે છે. અને અહીંયા મૈણા સાંજે જીનેશ્વર ભગવાનના દર્શન કરવા જતા, રોજ સાંજે કઈ પૂજા થાય? અગ્ર પૂજા. ધૂપ પૂજા કરતા કરતા એને એક રોમાંચ થઈ અને ભગવાન સાથે એવું તાદાત્મ થાય છે, આત્માની અનુભૂતિ. એ ઘરે આવે છે, આખું નગર, પાડોશીઓ બધા ફિકર, ચિંતા, નેગેટિવિટી. મૈણાના મોઢા પર તો પ્રસન્નતા છે. માં, તમે જમી લીધું ને? શું ભૂખ મરી ગઈ છે? આ રાજાનો ભય છે, પરચક્રનો ભય છે. તને કેમ નથી? તારા આત્મામાં એવું શું ભર્યું છે? તું મને કે. એ કે આજે જીનેશ્વર ભગવાનની ધૂપ પૂજા કરતા કરતા મને અમૃત ક્રિયાનો અનુભવ થયો છે. અમૃત ક્રિયા એટલે શું? હમણાં કરેલો ધર્મ હમણાં જ ફળે. હું તમને કહું કે તમારી આંબેલની હોળીનો ધર્મ
તમે હમણાં એન્કેશ કરી શકો, તમને ખબર નથી કે આ પુણ્ય કેટલા રસ સ્થિતિ બંધ સાથે તમે બાંધ્યું, 1 વર્ષ પછી તમને આ ફળ મળશે, અઠવાડિયામાં મળશે. આ તો તત્ક્ષણ મને આ મળે. તો કે તને એવું શું થયું કે અરે જરાય ફિકર નહીં કરો, મને એમ લાગે છે કે આજે તમારો દીકરો ઘરે આવશે, આ ફળ મળશે. તમે આર્દ્ર ધ્યાન કરો છો કે શિલ્પાળ ક્યાં હશે, ક્યાં રખડતો હશે, હવે આ નગરમાં પણ હમણાં તો આ મોટું યુદ્ધ થશે. બધા ડર કાઢી નાખો. આઈ ટોલ્ડ યુ, ડિસ્કનેક્ટ વિથ દુનિયાવી ડિફિકલ્ટીઝ એન્ડ ફોકસ ઓન કનેક્શન વિથ ગોડ. આ કનેક્શન કરવાનું છે. એટલે તદગત ચિત્ત સમય નિધાન ભાવની વૃદ્ધિ ભવભય અતિગણો વિસ્મય પુલક પ્રમોદ પ્રદાન. એ છે અમૃત ક્રિયા તણા 7 લક્ષણોજી. માં મને આ 7 લક્ષણ વર્તાયા પ્રભુના દર્શન કરતા. તમને આ દેવાધિદેવના દર્શન કરતા સાચું કેજો પ્રમોદ થયો છે, આનંદ આનંદ આનંદ. ઘરે જે આનંદ નહોતો, ડ્રાઈવ કરતા આનંદ નહોતો, દેરાસરના આંગણામાં આનંદ નહોતો, જીનાલયમાં ગયા પરમાત્માના ગભારા સામે આવો આનંદ. પુલક પ્રમોદ, પુલક એટલે તમારી 3.5 કરોડ રોમ રાજી આમ રૂવાટા ઉભા થાય ભગવાનને જોઈને. મહિનાને આ થયું. વિસ્મય, વન્ડરમેન્ટ, એટલે આ જગતમાં આવા ચમત્કારો કરનારું બીજું કોઈ તત્વ જ નથી. કદાચ કોઈ વ્યક્તિને મારા જેવું બુદ્ધિનું કેન્સર થયું હોય અને એ લોજિક લડાવે પોતાની સૂક્ષ્મ બુદ્ધિ વડે, તો હી બેટર બિલીફ કે તે ચમત્કાર નથી જોયા. હવે તું આ દેવાધિદેવ તારા જીવનમાં આ ધર્મ જીવન થતા આવો ચમત્કાર કરશે. ભાઈ પ્રભુ કે રાજ મેં દેર હૈ અંધેર નહીં હૈ, ન્યાય તો થશે જ તારો, તું આર્ગ્યુમેન્ટ નહીં કર. તો વન્ડરમેન્ટ થાય કે આના જેવી મોહિની કોઈ છે જ નહીં, આના જેવી જોવાલાયક સ્થળ જ કોઈ નથી, આ ભગવાનની મૂર્તિ. આવો ભાવ થયો છે. ભાવની વૃદ્ધિ, હું ઊંધી જઉં છું. પહેલું છે તદગત ચિત્ત. અત્યાર સુધી પ્રભુ મારા હૃદયના એક ખૂણામાં બેઠા હતા. હવે મારું જ હૃદય મેં પ્રભુના હૃદયમાં આપી દીધું, સરેન્ડર કરી દીધું, તો મારે બધી ગંદકીઓ પ્રભુએ સાફ કરી દીધી પોતાના ચોખ્ખા હૃદયમાં. કેન યુ બિલીવ ધેટ? તમે આટલું ચિંતન તો કરો ભાઈ, ઘરે જઈને એક સામાયિક લઈને તદગત ચિત્ત, એની અંદર જ મારું ચિત્ત છે, તો હવે મારે કઈ કરવાનું જ નથી, એ જ બધું કરાવશે. સમય નિધાન, આંબેલની ઓળી આસોમાં આવે, હું અત્યારે તપ કરું. કોઈ એમ કે હું દિવાળી પછી કરીશ, હમણાં મારે ત્યાં લગ્ન છે. ભાઈ આંબેલની ઓળી અત્યારે થાય, ગુરુ ભગવંતોની આજ્ઞા છે. હમણાં થાય તો કર, નહીં તો આવતે વર્ષે કરજે. સમય, પરમાત્માએ ટાઈમ ઝોન ઉપર બી ધ્યાન આપવાનું કહ્યું. તદગત ચિત્ત સમય નિધાન ભાવની વૃદ્ધિ. આ ધર્મ પ્રત્યે મને કાલે જે અહોભાવ હતો એનાથી કાલે સાંજે વધેલો, કાલે સાંજ કરતા જ સવારે વધ્યો, સવારે સ્નાન કરતા પછી એથી વધ્યો, આ ભગવાનની પૂજા કર્યા પછી એથી ખૂબ વધી ગયો. વર્ધમાન, ભાવની વૃદ્ધિ મારી વર્ધમાન થાય છે. મહિનાએ આ બધા લક્ષણો જોયા. મહિના જ્યારે સાસુને સમજાવતી હતી કે ભવ ભય અતિ ગણો, ભવમાં આ જીન શાસન ને આ ધર્મ મળ્યા, કિંમતી રત્ન જતું ન રે. મને કોઈ ખરાબ સોબત થાય, ઘણાના જીવનમાં એમ કહેતા હોય કે અમે નાના હતા ને તો ઇન્ડિયામાં એટલો ધર્મ કરતા, પણ અમેરિકા આવ્યા, તકલીફોમાં આટલા બધા પૈસા કમાયા, હવે અમને મને નથી થતું દેરાસર જવાનું, અમે નથી જતા. મારી વાઈફ જાય પણ હું તો ન જઉં, એને ગાડીમાં ઉતારીને આવી જઉં કોઈક વાર. તો અમે આ કરીએ છીએ અત્યારે. વી બીકમ અવેર. ભવ ભય અતિ ગણો, આ ભવમાં ભય એ છે કે આ તત્વ મારા હાથમાંથી જતું ન રહે. વિસ્મય પુલક પ્રમોદ પ્રદાન, કારણ કે આના જેવું કોઈ વન્ડરમેન નથી,
પુલક થાય છે મને. પ્રભુ તારી તારક શક્તિને જોઈને હું બહુ વિચાર કરું તો 3.5 કરોડ રોમરાજી મહિનાને ઊભી થઈ ગઈ અને નોક ધ ડોર, માં દરવાજો ખોલો, કોઈ આવ્યું છે. અત્યારે આપણે ઘરે કોણ આવે? શ્રીપાળ આવેલા કે હું મારી સર્વ પત્નીઓ અને સામગ્રીને મૂકી અને આવ્યો છું. અને ઘણું બધું વર્ણન છે રાસમાં. છેલ્લા પાર્ટમાં વિનય વિજયજીની તબિયત બગડી, 3 ખંડ, અમુક ધાળ, અમુક ગાથા સુધી રચ્યા પછી બહુ જ અશાતા હતી. એમણે ગુરુભાઈ યશો વિજયજીને બોલાવ્યા કે તું આ ગ્રંથ પૂરો કરીશ તે જેથી જગતના જીવો આનું વાંચન સાંભળશે. એમણે કીધું હું ચોક્કસ કરીશ જો તમને મૃત્યુ આવશે તો. કે ના, હવે મારા શરીરનો ભરોસો નથી. પહેલા 3 ખંડ અને એ ઢાળ અને એ ગાથા સુધી આખું ઓર્નામેન્ટલ, ગ્રેમેટિક, મ્યુઝિકલ વાતો છે બધી. જે બધા દુહા ને બધું છે તમને મજા આવી જાય તમે સંગીતમાં સાંભળો તો. અને એકદમ યશો વિજયજીએ જે શરૂ કર્યું ને, વૈરાગ્યની વાતો છે. યશો વિજયજીએ આ અમૃત ક્રિયાનું વર્ણન કર્યું કે હું ને તમે ભવો ભવ આ રાત સાંભળીએ, અમને આત્મસાત થાય, અમને પણ આવી અમૃત ક્રિયા થાય. આપણે પ્રાર્થના કરીએ કે આ સકળ સંઘે આટલી ડિસિપ્લિનથી અહીંયા બેસીને સાંભળ્યું. મને માફ કરજો 5 મિનિટ આંબિલવાળાને મોડું થાય એ પણ વ્યાજબી નહીં. વી હેવ ટુ અબાઇડ બાય ધ ડિસિપ્લિન. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ. જય હિન્દ, જય જયેન્દ્ર. સાંજે લોકસ જે ગઈકાલે શરૂ થઈ લોકસની આરાધના એ ચાલશે. કાલે સવારનો ટોપિક છે સમાધિ મરણ. ના, પણ સાંજના મારે કાયોત્સર્ગ વિધાન નૌકારની પ્રતિષ્ઠા બી લેવું જ છે. આ પૂરું કરીને પેલું, કારણ કે ઘણાને પેલા લાંછનમાં સાંભળવું છે એટલે એ થોડીક વારમાં